આ પીળા થઈ ગયેલા પાને કોઈને ટાઈમ નથી કે કોઈ કાઢે, બધુંય મારે કરવાનું. હા મમ્મી, પાંદડામાં દેખાતાય નથી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. આ બધું કામ તો તમારે કરવાનું હોય, સવારમાં ઉઠીને એ મારે કરવું પડે છે. સોરી હવે કરીશ, પણ અત્યારે જઈને આવું પછી તમે કયો એ બધા કામ કરીશ. જઈને આવું એટલે? હા, બાર ફ્રેન્ડ્સ પાસે. હજી તો સૂરજ ઉગે છે. કઈ ફ્રેન્ડ અત્યારે તારી જાગી હોય? એવું નથી, આ અમે બધા પ્રિપરેશન કરવા માટે ભેગા થઈએ છીએ, તો કીધું વહેલા સવારમાં સૂરજ ઉગ્યા પહેલા વાંચીએ ને તો માઇન્ડમાં બધું યાદ. જો પીપરમેન્ટ હવારમાં ન ખવાય, હા દાંત બગડે. મમ્મી પીપરમેન્ટ નહીં, પ્રિપરેશન મતલબ કે તૈયારી કરવા માટે અમે લોકો મળીએ છીએ. તો તૈયારી બોલતા નથી આવડતું? હવે જેવો જમાનો એવી ભાષા. પણ માં તો એની જ છે ને, જૂની. અને સાંભળ, આ હવારમાં ક્યાંય જવાની જરૂર નથી, વાંચવું જ છે ને, ચોપડા ઘરે જ છે ને, તો વાંચો ઘરે. પણ બધા ભેગા મળીને વાંચીએ ને એ વાત જ અલગ હોય. તમને ખબર છે, એકબીજાના ડાઉટ સોલ્વ થાય, કંઈક ના આવડતું હોય તો એકબીજા શીખવે. ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બા પ્રસાદી. તો હું જાઉં. હા, ક્યાં જાવ છો? ના હો, વાંચવા માટે તો એકાંત જોઈએ. લોકો વાંચવા માટે ઘરનું બારણું બંધ કરીને રૂમમાં બેસીને વાંચે, અને તારે બધો દરબાર ભરીને વાંચવો છે કા? એમાં તમે વાંચો કે પછી રમત કરો? ના ભાભી સાંભળો ને, આ પ્રિપરેશન કરવા માટે ફ્રેન્ડ્સ પાસે જાવું છે, તો મમ્મી માનતા નથી જરાક. કયો ને. સાચી જ વાત છે મમ્મીની. કઈ પ્રિપરેશન માટે ફ્રેન્ડ્સ ને ત્યાં થોડી જવાનું હોય. તઈ એકલા તૈયારી ન થાય તો કઈ વાંધો નહીં, તમે ફેલ થઈ જશો, બીજું તો શું થવાનું? સાધુ સંતો કેટલા છે, તોય બધા વડલાની નીચે એકલા બેસીને તપ કરે, બાકી આટલા બધા દરબાર ભરીને ન કરે. હા, ન કરાય. સાચી પણ વાત. તમારે તો તપ કરવાનું નથી, તમારે તો ખાલી ભણવાનું છે. હવે ભણવામાં તો શું છે ને મમ્મી, તમારી વાત સાચી છે, કઈ બધા લોકોની જરૂર ન પડે. અને બટા, તપની ક્યાં વાત કરે છે? આ ભણવું એ એક તપ નો કહેવાય? કહેવાય નહીં, તઈ પણ તપમાં તો શું છે કે શાંતિ જોઈએ. જ્યારે સોલ્યુશનની જરૂર હોય ને ત્યારે ફ્રેન્ડ્સ જોઈએ. પણ મમ્મીની વાત પણ સાચી છે, ફેલ થઈ જશો એ મમ્મીને ચાલશે, હે ને મમ્મી? હા. પણ ફ્રેન્ડ્સ પાસે ના, ઈ બેનપણીઓ આરે વાંચશે ને અને ફેલ થશે ને, હું ઘરમાંથી કાઢી મૂકીશ. તો પછી કે છે ભાભી કે ફેલ થઈ જાય એની કરતા બધા સાથે બેસીને વાંચવા દો, હે ને? એ બધાયની આરે બેસીશ ને તો તું નપાસ થઈશ. એકલી બેહીને વાંચીશ તો મારી નજર સામે તો રહીશ. હું તને દૂધ પીવડાવીશ, શીરો ખવડાવીશ, બદામ ખવડાવીશ, મગજ હારો રે. બદામ ને એની જરૂર નથી, આ બધા મળીને વાંચીએ ને તો માઇન્ડ ફ્રેશ જ છે. હવે કયો ને. મમ્મી તમને ખબર છે, હું જ્યારે ભણતી હતી ને ત્યારે કેવું થતું, હું એકલી વાંચું ને તો મને બગાસા જ આવ્યા કરે, ઊંઘ જ આવતી હોય. પણ હું મારા ફ્રેન્ડ સાથે વાંચું ને તો આમ મારી ઊંઘ જ ઉડી જાય. અને અમે સાથે મળીને વાંચતા ને તો કંઈક પ્રોબ્લેમ આવે ને વાંચવામાં સમજાય નહીં ને તો એનું સોલ્યુશન પણ મળી જતું હતું. તારે એવું જ છે? સેમ ટુ સેમ. તો મારી વાત સાંભળ, તું વાંચવા બેસીશ ને ત્યાં સુધીમાં હું બધાય કામ પતાવીને તારી સામે બેસી જઈશ. હું વાત કરાવીશ. અરે વાત કરાવીશ. મમ્મી તમે ભૂલી ગયા કે શું? તમારે તો સત્યનારાયણની કથામાં જવાનું છે ને? હે, તો પછી મમ્મી કેવી રીતે બેસવાના? અને હું બેસી જાઉં પણ મારે ને તમારા ભાઈને પણ આજે સન્ડે છે તો બહાર જવું છે. ના ચાચો, તમે બહાર જાચો ને સત્યનારાયણની કથા કોઈ દી મમ્મીએ મિસ કરી છે? કોઈ દી. હે મમ્મી, જાઓ ને. હા બરાબર છે. મારે રમાબેન 2 વાર આવીને કહી ગયા શીરો તો તમારે જ બનાવવાનો છે, મારા હાથનો જ ભાવે છે. હા એટલે જ મારે વહેલું જવું પડશે. તમે જાઓ, તમારા ફ્રેન્ડ્સ રાહ જોતા હશે ને? હા સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, અને પાછા જમવા ટાણે અહીંયા આવજો. હા જાઓ. જાઓ. શું હજી લપલપ કરતી હતી? અહીંયા હું કરતી હતી? થેન્ક યુ કે તમે મને મમ્મી પાસે પરમિશન લઈ આપી. એવું મમ્મી એક વાત કહું, આ તમારા દીકરાનું તો સમજ્યા પણ તમે તે સ્વીટી બેનને વધારે પડતા જ દબાવમાં રાખો છો, એવું તમને નથી લાગતું? બેટા, એ તો તું હારી છે કે તું છે ને હોસ્ટેલમાં ભણતી હતી ને એટલે તું હારી ને હારી રહી. પણ આજકાલના છોકરાઓને એમ ન મુકાય, અને એમાંય જુવાન છોકરીઓ થતી જાય તો એને રખડતી કરાય. તમે સાંભળ્યું છે કે સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી જ વધારે ઉછળે. આ એક સ્પ્રિંગ જેવું જ હોય છે. દીકરીઓને જેટલી તમે દાબમાં રાખો ને એટલી જ ખોટા કામ કરે. એના કરતા એને આઝાદ છોડી દો, એ તમારી પાસે જ ફરીને આવશે. હા, પછી આપણને હુતા મૂકીને વયા જાય, આઝાદ થઈ જ જાય. એમ ન કરાય. થોડુંક દાબમાંય રખાય ને થોડા લાડેય કરાય. હાશે હવે ચલો જઈએ ઘરમાં,
અને તૈયારી કરો પછી સત્યનારાયણની કથામાં જવાની. હા હાલ. કેટલી વાર હવે સ્વીટી ફોન કરું. હે કભી નહીં હો. શું યાર શ્રી, ચારે હોય ત્યારે ફોન કરવાના, થોડુંક તો લેટ થયું છે. થોડુંક લેટ થયું છે. કેટલા વાગ્યા છો તો? નહીં એટલે ખાલી 8 વાગે આવવાની વાત કરી હતી, 9:15 થયા છે. થોડુંક જ મોડું થયું છે. સારું, મારી બધી નાની નાની વાતો છે ને મને એખારે ગણાવી દે પહેલા. અરે આપણે ગણાવા અહીંયા નથી ભેગા થયા. પ્રેમ લીલા અરે એટલે પ્રેમથી વાતો કરવા ભેગા થયા છીએ ને આપણે. તો પછી આ સંભળાવવાનું કેમ આવે? હવે તું યાદ કર, 2 દિવસ પહેલા જ્યારે તે મને મળવા બોલાવી હતી, અડધી કલાક પહેલા હું આવીને બેઠેલી હતી, ખબર? એક શબ્દ કીધો મેં તને? અને મારથી જે અડધો કલાક મોડું થયું હતું ને એનું મેં 1 કલાક લેક્ચર સાંભળ્યું હતું. એક શબ્દ નતો કીધો, ખોટું ના બોલીશ, તો થોડુંક સાંભળવું પડે. એ થોડુંક જે છે ને એ 1 કલાક ચાલ્યું હતું અને અહીંયા જે 1.5 કલાક મોડું થઈ ગયું છે ને એ થોડુંક જ છે. આપણું બોન્ડિંગ નહીં બને, નહીં? હા એટલે જ કહું છું કે આ બોન્ડિંગ નથી બનતું ને તો લગન કરી લઈએ આપણે. શું કીધું? લગન એટલે તું સિરિયસ છે? ના મસ્તી કરું છું. આપણે મસ્તીમાં લગન કરી લઈએ. તો નથી કરવા. હું નથી કરવા. જો સાંભળ, હા લગનની વાત તો બહુ દૂર રહી હો ને. હા તને તો ખબર જ છે કે મારા ફેમિલીમાં બધા કેવા છે, કોઈ માને એમ નથી. અરે તું એકવાર મને તારી ફેમિલીમાં લઈ તો જા, તો મનાવવાની જવાબદારી મારી. જો આ 6-8 મહિના થઈ ગયા છે, હવે પછી કેટલું ખેંચવાનું હોય? ઘરે વાત કર, હું તારા ઘરે મળવા આવીશ અને પછી આપણા બંનેના બસ ક્યાંથી ક્યાં પહોંચી ગયા હે? 6-8 મહિના જ થયા છે, 6-7 વર્ષ નથી થઈ ગયા. અને શું મળવા આવીશ? અમારા ભાઈનો મગજ જોયો છે? હે ઊંધી ખોપરી છે ઈ, ગમે ત્યારે ગમે તને ટાળી દે ને એવો માણસ છે. અને એમાં એને ખબર પડી કે મેં કઈક પ્રેમ લીલા રચાવી છે એટલે મારું તો ગળું જ કાપી નાખશે. એટલે તું મને બીવડાવે છે કે તારા તરફથી ના છે એમ સમજુ? શટ અપ યાર. જો મારી વાત સાંભળ, આઈ ડોન્ટ થિંક કે આપણા મેરેજ આટલી જલ્દી પોસિબલ છે. પણ કેમ? અરે એમાં આટલું બધું કેમ આમ હળબડાય છે? મેં એમ થોડી કીધું છે કે નહીં કરું એમ, હમણે પોસિબલ નથી કીધું તો ખરા. મારા ભાઈનો સ્વભાવ એવો છે, જો કે મારા ભાભી બહુ સારા છે, મને બધી બાબતે સપોર્ટ કરે છે. પણ હવે ઘરમાં મારા મમ્મી છે એટલે મારા ભાભીનું કંઈ ચાલે નહીં, અને મારા ભાઈ આગળ તો સાવ ન ચાલે. પણ હું શું કહું છું કે આ ભાભીને જ વાત કર ને. અરે ભાભીને ખબર જ છે બધી, પણ એ કંઈ કરી શકે એમ જ નથી ને. કેમ કે મારો ભાઈનો મગજ જ એવો છે, ક્યારેક તું એમને એની સામે છે ને તો તને ઊભો તતડાવી નાખે એવો મગજ છે એમનો. પણ આ તારા જે ગરમ ભાઈ છે ને એ એના વાઈફની વાત તો માનશે જ, હે ને? એટલે તું એક કામ કર, ભાભીને કહીને એવી કંઈક વાત કર કે જેથી કરીને હું તારા ઘરે એન્ટ્રી લઈ શકું. ખાલી એન્ટ્રી અપાવી દે, બાકીની બધું કામ મારે ઉપર. સારું હવે જો આ તું તને એમ લાગતું છે કે 6-7 મહિના જ થયા છે, પણ મારે છે ને જલ્દી તારી સાથે મેરેજ કરવા છે. ભલે પછી તારો ભાઈ મને મારી નાખતો, મરી જવા માટે તૈયાર છું, પણ તારા ઘરે. વોટ? એટલે મારી માટે તું મરવા તૈયાર છે? કેમ નહીં? પ્રેમ જો કરું છું. ફાવ યાર શ્રી, મને સાચે નથી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે. હવે જો કે તે તારા પ્રેમ વિશે મને આટલે સુધી કીધું છે કે તું મરવા તૈયાર થઈશ, તો હું આટલી તો વાત ઘરમાં કરી શકું ને. મારા ભાભીને વાત કરીશ બસ, અને મનાવવાની પૂરી ટ્રાય કરીશ. ટ્રાય નથી કરવાની, ફાઇનલ. તું મને હવે એવું જ કહીશ કે આવી જાવ ઘરે, તમને બોલાવે છે મળવા માટે. હા હવે શ્રી એ બધું છોડ ને. કેટલા દિવસથી આપણે લોકો કાંઈ બહાર ફરવા નથી ગયા, તો ચાલ ને આપણે બહાર કંઈક જઈએ. ફરવા તો હું તને લઈ જાત, પણ કેવું છે કે મારું ઓફિસ વર્ક હજી બાકી છે. આ વચ્ચે કામ છોડીને હું તને મળવા આવ્યો હતો,
એટલે ફરવાનું પછી ક્યારેક રાખીએ. લગ્ન કરવા છે હે ઈ ખાલી વાત કરવા માટે અહીંયા મને બોલાવી હતી, બાકી લગ્ન પહેલાની જવાબદારીઓ આપણને કઈ ખબર નથી. તું આવું ને આવું જ કરજો હો ને. અરે જશું ને, નેક્સ્ટ ટાઈમ જશું ને આપણે. હા તો એવું જ છે, નેક્સ્ટ ટાઈમ હું આવું બધું નેક્સ્ટ ટાઈમ કરવા માંડીશ ને તો તને નહીં ચાલે પછી. હજી તૈયાર છો? હાલ હાલ. અરે પણ મારે કામ છે, આપણે પછી ક્યારેક જશું. ઓકે? તું દર વખતે છે ને પછી પછી કર્યા કર હો ને. પણ હા, આ કેવા માણસ સાથે મેરેજ થઈ ગયા જે બહુ ગુસ્સો કરે છે, ગમે તે બોલે છે. કઈ રીતે પસંદ કરી લીધો હશે? મારામાં શું ખામી છે? સ્વીટી કેમ ઘરમાં નથી દેખાતી? અરે પણ આટલું બધું ગુસ્સામાં કેમ પૂછો છો? સવારમાં ગુસ્સો? સવારમાં ગુસ્સો એટલે? હા, તારે કેટલી વાર કીધું છે કે હું જ્યારે ઘરે હોઉં ત્યારે એ ઘરે જ હોવી જોઈએ. હા પણ એમ ઘરે તો હોય જ છે ને દરરોજ, ક્યારેક તો બહાર જાય ને. આજે રવિવાર છે તો એમને એવું થયું કે ચલો ફ્રેન્ડ્સ જોડે. હા, ફ્રેન્ડ જોડે? આગળ બોલ. શું કે કેમ ઊભી રહી ગઈ? હા, આગળ તારી પાસે શબ્દો નથી અને રવિવાર છે તો રસોઈ શીખવાડાય તો હા હેરે જાય ને તો ત્યાં કાંઈ છે ને તકલીફ ન પડે. મારી વાત તો સાંભળો. એમને એવું મને કીધું કે મારા ફ્રેન્ડ્સ બધા જાય છે બહાર શોપિંગ કરવા, તો મને થયું કે એ પણ ભલે જતા. એમને અમુક કોલેજની જ વસ્તુ લેવાની હતી ને એટલે મેં જવા દીધા. ગયા રવિવારે એ ગઈ હતી ને? હા કે ના? હા, ત્યારે પણ મેં તને કીધું હતું કે હવે આગળના રવિવારે છે ને ક્યાંય ન જ આવી જોઈએ. અને બીજી વાત એ કે આપણે જ્યારે મંદિરે જ આવી છીએ ત્યારે એ હારે કેમ નથી આવતી? આપણે હારે કઈ વાંધો છે? અરે પણ હવે એ કોલેજ જાય કે અત્યારે મંદિરે આવે? અત્યારે એમની ભણવાની ઉંમર છે ને, તો પછી એ ભણશે જ ને, કે મંદિરે થોડા આવશે? અરે હું રવિવારની વાત કરું છું. જો એક રવિવાર જ હોય છે કે જેમાં એ મોડા ઉઠે તો ચાલે, બાકીના દિવસોમાં તો એને સવારે વહેલું ઉઠીને જવાનું હોય છે કોલેજે. તમે આટલું બધું પ્રેશર અત્યારે તો એના પર ના નાખો. લગ્ન પછી તો આ બધું હોવાનું જ છે. હોવાનું છે એટલે હવે એ નાની નથી, સમજે તું? અને હવે આ છેલ્લી વાર તને કહું છું કે રવિવારના દિવસે એ ઘરે જ હોવી જોઈએ. અને કોલેજના ટાઈમમાં ભલે કોલેજમાં હોય, બાકી ઘરે જ, સમજે તું? આ બધું હું તારી ઉપર છોડું છું. પછી તને મારા મગજની તો ખબર જ છે ને. હું એમને હવે નહીં જવા દઉં. રવિવારે કહીશ કે ઘરે રહીને રસોઈ શીખે. હા, અને હું તને જો બીજી એક વાત કહી દઉં કે હવે એની ઉંમર થઈ ગઈ છે. હવે આ વરસ પૂરું થાય ને એટલે એની હગાઈ કરી જ દેવી છે. એટલે બધી ઉપાધિ જાય. પછી રવિવારે ભલે જાય મળવા. શું પણ આટલી નાની ઉંમરમાં તમે એમના મેરેજ કરાવી દેશો? હજુ તો એ ભણે છે ને, ભણવાનું તો પૂરું થવા દો પછી આ બધું વિચારશો. અને સગાઈ લગ્ન તો એમની ઈચ્છા પણ. હા, હું એની ઈચ્છા? મારો મતલબ કે એમની પણ ઈચ્છા તો હોવી જોઈએ ને લગ્ન કરવાની. આપણે જબરદસ્તી થોડા લગ્ન કરાવી શકીએ. જબરજસ્તીની ક્યાં વાત જ આવે છે? આપણે છોકરો બતાવીએ એટલે એની હારે એને લગ્ન કરી લેવાના. આવું શું કામ બોલો છો? એને એક વખત આપણે પૂછવું તો જોઈએ ને કે એમને કોની સાથે લગ્ન કરવા છે. કોની સાથે લગ્ન કરવા છે એટલે? હા, એને કોઈ ગોતી લીધો? આવું કેમ બોલી? ના ના, એમને કોઈ નથી શોધી લીધો. આ તો ખાલી હું વાત કરું છું. બની શકે ને કોલેજમાં ભણે છે, કોઈ છોકરો એમને ગમી ગયો હોય. કોઈ ન ગમે, સમજી તું? અને કોઈ ગમી ગયો હોય ને તો પછી તને મારા મગજની તો ખબર જ છે ને. અશોક, હવે તમે એમાં પણ જબરદસ્તી જ કરવાના છો? જો આ છેલ્લી વાર તને કહી દઉં છું કે એ રવિવાર હોય ને એટલે ઘરે હોવી જોઈએ, નકર હવે પછી મારો હાથ તારી ઉપર ઉપડી જાય. હા, હવે નહીં જવા દઉં. તો આ છેલ્લી વાર, સમજે તું? અને હવાને આ નાસ્તો કરીને નથી ગઈ ને? નાસ્તો બહાર કરવાના છે. બહાર કરવાના છે? બહારનું બધું કે છે બંધ કરે. હા, કહી દઈશ. નકર પછી હું એને કાંઈક કહી દઈશ ને તો એને ખોટું લાગી જાય.
જ્યારે ખબર પડશે કે સ્વીટીબેન કોઈને પ્રેમ કરે છે ત્યારે શું થશે? સ્વીટી આજે ક્યાં ગઈ હતી? પપ્પા નહીં, ક્યાં ગઈ હતી એમ પૂછું છું. હું એકવાર પૂછું ને ત્યારે જવાબ ફટાફટ આપવાનો. વાંચવા જ ગઈ હતી, બીજે કઈ નથી ગઈ હો ને ભાઈ. તો તું 6 દિવસ તો કોલેજ જાશો અને રવિવાર હોય ત્યારે તો ઘરે બેસતી હોય. પણ આ કેવી વાત થઈ? અને પૂછીને ગઈ હતી હું ભાભીને, એમને એમ નહોતી ગઈ. હવે તારી ભાભી તારી જેવી જ છે, એને કઈ ખબર પડે છે? આ કેવી વાત થઈ ભાઈ? તમે ગમે ત્યારે ભાભીને ઉતારી પાડો છો. એનો સ્વભાવ એવો નથી તોય તે. સ્વભાવ એવો ન હોય તો કાંઈ નહીં, પણ એને તારું ધ્યાન તો રાખવું જોઈએ કે નહીં. અને રવિવાર હોય ને એટલે તારે છે ને રખોડામાં રહેવાનું. શું? હા. અરે આ એક્ઝામ આવે છે તો બધા ફ્રેન્ડ્સ મળી પ્રિપરેશન કરતા હતા, તો એમાં શું થઈ ગયું? અને કઈ તમે લોકોએ મને થોડી બાંધી રાખી છે? ભણાવો છો તો કઈક જાવા તો દ્યો. બહાર જાવી તો જ વસાય એવું તો ન હોય ને. આ ઘરે બેઠું બેઠું વસાય, સમજે તું? ભાઈ જો, પછી બધામાં છે ને રૂઢી ચુસ્તતા ના ચાલે. આ તમે દરેક વાતમાં આમ કરો ને એ વ્યાજબી નથી હો ને. એટલે હવે તું મારી સામે બોલે? હા, હું એવું નથી કહેતી ભાઈ, પણ પૂછ્યા વગર એમને એમ જતી રહેતી હોય ને તો વાત અલગ છે. ત્યાં મમ્મી હતા ને ભાભી બંને હતા. તારે મને પૂછીને જવાનું. તો કોઈ દી મને જવા જ નહીં મળે, મને ખબર છે. હા, નહીં જવા મળે તો નહીં જવા જ નહીં દઉં. મારી વાત સાંભળ. આ તારું બબડ કરવાનું છે ને એવું બંધ કર. અને હવે છે ને તું ઘરમાં ધ્યાન રાખજે. ભલે તારી એક્ઝામ આવતી હોય જે આવતી હોય, ભલે ફેલ થઈ જાઓ. હા વાંધો નહીં, ફેલ થઈ જા ને તોય વાંધો નહીં, પણ હું કહું ને એમ જ થવું જોઈએ. શું આવું કેવું સૌ મગજ છે? આપણે બે ભાઈ બહેન છીએ પણ આપણા બંનેના મગજ કેટલા અલગ છે. એટલે તું હું અહીંયા ઘરે બેહીને વાસાય તો ફેલ જ થઈ જાય? એવી વાત નથી ભાઈ, પણ આ બધા સાથે મળીને વાંચતા હોય ને કંઈક ડાઉટ હોય ને તો એકબીજાને પૂછીને સોલ્વ થાય. તમને નહીં ખબર પડે, તમે નથી ભણ. હા, હું નથી ભણેલો, હું અભણ છું. બોલવા માંડ. હા, તારા ભણવા પાછળ ખર્ચો તો હું જ કરું છું ને, અને મારે આજ સાંભળવાનું બાકી હતું ને. સોરી ભાઈ, હવેથી હું ધ્યાન રાખીશ બસ. અને જો હું તને છે ને એક વાત કહી દઉં છું ખાસ. રવિવાર હોય ને અને તારે ગમે ત્યાં બહાર જવાનું હોય ને તો મને કહેજે, હું હારે આવે. હારે? હા. હારે આવવાની શું જરૂર છે? કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું ને હું ધ્યાન રાખીશ હવે. તો હવે છે ને આ ઘરે ધ્યાન રાખજો. પછી હા હારે છે ને આ બધું રાંધવાનું હોય છે ને એ જ કામમાં આવશે, સમજે તું? હા, અને હવે 2 વર્ષમાં તને અહીંથી વળાવવાની છે. પણ આટલી બધી શું ઉતાવળ છે લગ્નની? હા ભાઈ, તમે છે ને ખોટી ઉતાવળ ના કરો. હવે તારા 19 વર્ષ તો થઈ ગયા છે, 21 વર્ષ થા એટલે વળાવવાની જ હોય ને. અત્યારે મારે લગ્નની વાત નથી કરવી, મારે ભણવામાં ધ્યાન દેવું છે. ભણવામાં ધ્યાન દેવાનું હોય ને તો હું કહું એમ, બાકી નહીં, સમજે તું? કીધું ને હવે હું ધ્યાન રાખીશ એમ. બાપરે, મોટા ભાઈનો સ્વભાવ એટલો આકરો છે. આમાં જો હું શ્રીની વાત અહીંયા કરું તો શું થાય? થેન્ક યુ સો મચ. પત્યું હવે દર વખતે મળવા જવાનું અને એ બધું મેનેજ મારે કરીને દેવાનું. આ તમારા ચક્કરમાં છે ને ક્યારેક તમારા ભાઈ મારો જીવ લઈ લે છે. શું કામ ઊંધું વિચારો છો? જો આજે તમે ના હોત ને તો મમ્મી તો મને ભણવા જવા જ ન દેત. હા, તમારું ભણવાનું, આ તમારું ભણવાનું કેવું છે ને એ તો ખાલી તમારા ભાભી જ જાણે છે. તમારા ભાઈ અને તમારા મમ્મી જાણશે ને તો પછી ખબર નહીં શું થવાનું છે. એ વસ્તુ થશે અને એ વસ્તુ તમે જ કરશો. એટલે હા, એ જ કે મારી અને આ શ્રીની વાત કેમ કહું તમને. ભાભી, તમને ખબર છે એ કેટલો એક્સાઇટેડ છે મારી સાથે મેરેજ કરવા માટે. હે ભગવાન, આ તમારી શ્રી છે ને એને હજુ ખબર નથી. તમારી નહીં, તમારો. હા, નામ તો એવું જ છે ને લેડીઝ જેવું. હા, તો શું,
આ તમારી શ્રીને જરાક જાણ કરજો કે તને ખબર નથી મારા ભાઈનો સ્વભાવ કેવો છે. જો એક પણ વાર ખબર પડી ને કે તમે આ પ્રેમના ચક્કરમાં છો તો તમારી સાથે સાથે હું પણ સૂળીએ ચડી જઈશ. ખબર નથી તમને આજે કેટલા ભડક્યા હતા મારા ઉપર. મને ચોખ્ખી ના પાડી છે કે હવેથી ક્યારેય રવિવારના દિવસે સ્વીટીને બહાર જવા નહીં દેવાની. અરે એની માટે તમે છો જ ને, અને તમે શું એટલા બધા ડરો છો? તમને ખબર છે મને શ્રીએ શું કીધું કે ખાલી તું એક વખત તારા ઘરમાં વાત કર ને તારા ઘરમાં મારી એન્ટ્રી કરાવી દે. એટલો સ્વીટ છે ને કે ઘરમાં આવીને બધાનું મન જીતી લેશે, જોજો. પણ એ કામ કોણ કરશે? એ સ્વીટ છે, પણ તમારા ભાઈ છે ને એ કારેલા જેવા કડવા છે. તમને ખબર જ છે કે એ શું કરશે. તમે આ બધું રહેવા દો, આ બધું છે ને બંધ કરો. મને બહુ ડર લાગે છે. નહીં ને તમારા ભાઈ તમને ક્યાંક જોઈ ગયા એની સાથે તો રસ્તા વચ્ચે મારશે. બંધ કરવાની ક્યાં વાત કરો છો? એ લગ્નની વાત હાલે તમે બંધ કરવાની વાત કરો છો? લગ્ન વાળાઓ, હજુ તમારી ઉંમર પણ નથી થઈ લગ્નની. આ મળતા હતા ને ત્યાં સુધી બરાબર હતું, અને તમે છે ને મારી સાથે ચીટિંગ જ કરી છે. મને શું કહ્યું હતું કે શ્રી માત્ર મારો ફ્રેન્ડ છે. આ ફ્રેન્ડ માંથી બોયફ્રેન્ડ ક્યારે થયો, બોયફ્રેન્ડ માંથી હસબન્ડ બનાવવાનું ક્યારે નક્કી થયું, આ આખી જર્નીની મને કાંઈ ખબર નથી. હો, પણ આમાં કેવું છે, તમે દર વખતે મારી હેલ્પ કરી દેતા અને હું તમને થેન્ક યુ કહી દેતી, પણ મને નહોતી ખબર કે શ્રી મારી માટે આટલા પોઝેસિવ છે. પણ ભાભી, હવે આ કામ તમારે કરવું પડશે. તમે તમારા આ મીઠા સ્વભાવથી મારા ભાઈને ભોળવી લ્યો ને પ્લીઝ. બસ હા સ્વીટી બેન, અત્યાર સુધી તમે મને જેમ કહ્યું ને એમ મેં કર્યું છે. હવે આ વાત મારાથી નહીં થાય. મને બહુ ડર લાગે છે. તમે કેવી વાત કરો છો? હું કઈ રીતે આવું સાહસ કરી શકું? કસમ આપું. તમે મને કસમ આપો ને એ પહેલા તમને મારી કસમ. તમે મને આ બાબતે ફોર્સ નહીં કરતા. જો એક ભાભી તરીકે મારે જે કરવું જોઈએ ને એ બધું મેં કર્યું છે. અને તમને ખબર છે કે આખા ઘરમાં હું એક જ છું કે જે તમને સપોર્ટ આપું છું. પણ એનો અર્થ એવો નથી કે તમે ફ્રેન્ડથી સીધા હસબન્ડ સુધીની જર્ની નક્કી કરી લો, અને એ પણ 6-7 મહિનામાં જ. કાંઈ વાંધો નહીં. આ ઘરમાં મારું કોણ છે? મને રાખવા વાળા એકમાત્ર મારા ભાભી હતા. હવે તો એ નથી. એણે મને એની કસમ દઈ દીધી, કદાચ હું બીજા સાથે લગ્ન કરીને ભલે ને ત્યાં દુખી થાવ, ભલે મને માર પડે, પણ નહીં, જો કાંઈ અસર નહીં થાય. સ્વીટી બેન, જિંદગીમાં ક્યારેક છે ને આપણે ઈચ્છીએ એવું નથી થતું હોતું. રહી વાત તમારા બીજે લગ્ન થઈ જવાની, તો ભગવાને જે જોડી નક્કી કરી હશે ને, લગ્ન તો તમારા પણ ત્યાં જ થશે. એટલે આ તમે કયા મોડમાં જતા રહ્યા? શું થયું? અરે થયું કાંઈ નથી, પણ એવું જ હોય છે ને, આ જન્મ, મરણ અને લગ્ન, આ 3 વસ્તુ એવી છે ને કે આપણા બસમાં નથી હોતી. આ બધું જ ભગવાન નક્કી કરે છે ક્યારે લગ્ન થશે, કોની સાથે થશે અને કયા સમયે થશે. પણ હું સમય મારો જાતે નક્કી કરીશ. હું તો શ્રી સાથે જ લગ્ન કરીશ. તમે ભલે મારો સાથ આપો કે ના આપો, પણ મારી તો આ જ હઠ છે. ઓકે, હવે તમે છે ને વિચાર્યા કરો તમારું. સ્વીટી બેન, શું કહું તમને, જીવનમાં પ્રેમ તો બધાને થાય છે, પણ લગ્ન તો નથી જ થતા ને. કેમ કે લગ્ન ક્યાં થશે ને શું થશે તો માવતર અને ભગવાન જ નક્કી કરે છે. કાશ કે આપણે લોકો જ નક્કી કરી શકતા હોત કે આપણે લગ્ન ક્યાં કરવા છે. કેવી રીતે કહું કે પ્રેમ તો મેં પણ કોઈને કર્યો હતો, પણ આ ભગવાન છે ને, આ ભગવાનનો એક સ્વભાવ છે, જેને સાચો પ્રેમ કરે ને એને ક્યારેય નથી મળાવતા. દેવ, તું મને હજુ પણ યાદ કરતો હોઈશ કે પછી મારા લગ્ન શું થયા મને ભૂલી ગયો હોઈશ. મન તો કરે છે કે ક્યારેક તારી સાથે હું ફોન કરીને વાત કરી લઉં. હજુ એવું થાય છે કે સવારે ઉઠીને સૌથી પહેલું ગુડ મોર્નિંગ તને કહું, સાંજે સૂવું ને ત્યારે પહેલું ગુડ નાઇટ તને કહું.
તને ખબર છે મારી મજબૂરી. તારી તારી સાથે એક પણ વાર હું વાત કરીશ ને તો હું તૂટી જઈશ દેવ. એટલી બધી તૂટી જઈશ કે પછી મને કોઈ નહીં સંભાળી શકે. બહુ હિંમત કરીને પછી આ લગ્ન કર્યા છે મેં. માફ કરી દેજે મને કે મારે તારી સાથે ન ઈચ્છા હોવા છતાં પણ દગો આપવો પડ્યો. પણ મારી આ હરકતના લીધે ક્યારેક અશોકને આ બધી વાતની ખબર પડી ગઈ તો કે હું કોઈને પ્રેમ કરતી હતી અને આજ પણ હું એ વ્યક્તિને યાદ કરું છું. ના, આ પાપ છે. આ લગ્ન પછી કોઈ પર પુરુષ માટે વિચારવું નહીં એ પણ ગુનો છે. અગ્નિની સાક્ષીએ મેં તમારી સાથે લગ્ન કર્યા છે અશોક. હું તમને પણ દગો આપવા નથી માંગતી. મારી લાચારી તો જુઓ. એક તરફ હું દેવને ભૂલવા નથી માંગતી અને બીજી તરફ હું અશોકને દગો આપવા નથી માંગતી. જો હવે એક પતિ સાથે હું પત્ની થઈને દગો કરીશ ને, કોઈ પરપુરુષને યાદ કરીશ કે એના વિચાર પણ કરીશ ને, તો એ ભગવાનના ઘર માટે તો પાપ જ હશે. એટલે આજે હું તારા આ ફોટાને જ તે ફાડી દઈશ અને આજ પછી ક્યારેય હું તને નહીં જોઉં, ક્યારેય તને યાદ પણ નહીં કરું. હું આમ આખો દી ફોનમાં જોયા કરે. શું છે એમાં? કાંઈ નહીં, બસ એમ જ. શું થયું બાબા, બોલો ને. તારી બળતરા છે, બીજું શું હોય? મારી શું બળતરા છે તમને? હવે મેં શું કર્યું? અરે આ ઓલી છોકરીને તું પ્રેમ કરતો હતો એને હારે લગ્ન ન કરી શક્યો, બધો બીજે લગ્ન થઈ ગયા. હા તો પણ ભલે ને થઈ ગયા. તમને તમારા દીકરાની ખબર છે કે જે એકવાર પ્રેમ કર્યો એટલે આખી જિંદગી હવે એને જ પ્રેમ કરીશ. હા તો એના તો લગ્ન થઈ ગયા છે, પણ આ અત્યારે તું કંઈક ફોનમાં કોકના ફોટા જોતો હોય એવું લાગ્યું મને. પપ્પા, મેં તમને કીધું ને કે હું એકવાર જેને પ્રેમ કરું ને આખી જિંદગી એને જ પ્રેમ કરું. અને એટલે જ એના લગ્ન થઈ ગયા છે, એ વાત સાચી. તો શું હું એને પ્રેમ ના કરી શકું? મેં પ્રેમ કરીએ કે હું નથી કહેતો કે પ્રેમ ન ભૂલાય, પણ હું એના વગર હવે આખી જિંદગી વાંધો રહીશ? નહીં પપ્પા, અત્યારે જેના ફોટા જોઈ રહ્યો છું અને અત્યારે જેની સાથે વાત કરી રહ્યો છું ને એ એની નણંદ છે. અને આ નણંદના પ્રેમથી હું મારા એ પ્રેમને પામી શકીશ. અરે તું યાર કેવી વાત કરે છો? એની નણંદની પાછળ પડીશ એના લીધે એના પ્રેમને પામીશ, તું એકે બાજુનો નહીં રહે. એવું પપ્પા તમને લાગે છે? કંઈ પણ થઈ જાય હું મારા પ્રેમને તો પામીને જ રહીશ. પણ બેટા એના લગ્ન થઈ ગયા છે તો એની નણંદ જો તને પસંદ હોય તો એની હારી લગ્ન કરીએ બરાબર છે, પણ એના વચ્ચે રાખીને તો ન્યા ટીંગાવવાની કોશિશ કરે છો, એ બધું મેળ વગરનું છે. પપ્પા, સેમ ટુ સેમ હું આવું જ વિચારતો હતો. જ્યારે એના લગ્ન થઈ ગયા, એ એના સાસરે જતી રહી ને પછી મારી પાસે કોઈ કોન્ટેક જ નહોતો. પણ છતાં મેં કોશિશ કરી એને ગોતવાની. અને તમને તો ખબર છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એવી રીતે ભગવાને મને ફરીવાર રસ્તો આપ્યો. બહુ સર્ચ કર્યું, આ તે આલ્બમ ઘણું બધું સર્ચ કરતા અત્યારે એની જે નણંદ છે એનો ફોટો મારા હાથમાં આવ્યો અને એની સાથે અત્યારે કનેક્ટ થઈને હું એના ઘરે પહોંચવાનો છું. પહોંચવાનો છો, હજી પહોંચી નથી ગયો. જો સમય પ્રમાણે બધું થાય. એક સમય એવો હતો કે
જ્યારે મારા કોઈ કોન્ટેક્ટમાં જ નહોતી, કોઈ આશા જ નહોતી કે હું એને કઈ રીતે ગોતું. હવે હું તો તને એમ કહું છું, એને ભૂલી જા. ભલે એની નણંદ હોય, એ તને પસંદ આવતી હોય તો એની હારે લગ્ન કરી લે, એને ભૂલી જા હવે એના. હા, હું સમજુ છું કે હજી લગ્ન ન થયા હોય અને તું મહેનત કરે તો બરાબર છે, પણ લગ્ન થઈ ગયા એની પાછળ તું મહેનત રહેવા દે. ના ના પપ્પા ના, હું કોનો દીકરો છું એ તમે પણ જાણો છો, અને તમારો દીકરો હોવાના નાતે મારી ફરજમાં મારો એક નિયમ છે, એ પહેલાં એકવાર નિર્ણય લઈ લીધો એટલે પછી ફાઇનલ. એટલે મતલબ હજી તું એની સાથે જ લગ્ન કરવા માગે છો? એ પછીની વાત છે કે એની સાથે લગ્ન થાય કે ન થાય, પણ હા, પ્રેમ તો એને જ કરીશ, એને જ કર્યો છે અને એને જ કરતો રહીશ. અને એને પામવા માટે હું જે પણ બનતી કોશિશ હશે એ કરીશ. સારું, જેવો તારો વિચાર. બીજું હું ભગવાનને પ્રાર્થના કર કે તને તારો પ્રેમ પાછો મળે. બીજું થઈ ગઈ બધી પ્રાર્થના થઈ ગઈ. ચલો પપ્પા, હું જરા એક કામ માટે જાઉં છું, થોડી વારમાં આવી જઈશ. એ છોકરીનો ફોટો તો બતાય મને. પછી વાત પપ્પા. સારું હારું. પણ એક વસ્તુ યાદ રાખજો પપ્પા, પ્રેમ તો હું એને જ કરીશ. હા હા, મને ખબર છે બેટા કે જે માણસ એકવાર પહેલો પ્રેમ કરે છે ને એને નથી ભૂલી શકાતો. પછી તું તો મારો દીકરો છે, તું કઈ રીતે એ પ્રેમને ભૂલી શકે? હા ગોપી, પાણી લાવજે ને. હા જ મનોજભાઈ પાસે જવાનું છે. તમે ઓફિસમાં ગયા, મોડું થઈ ગયું કે શું આજે? હા, પણ મને એક વાત કે, શું? હા સ્વીટી અત્યારે કેમ કોલેજ વહી ગઈ? આજે થોડા વહેલા જતા રહ્યા છે, એમને કામ હતું ને, અસાઇનમેન્ટ ને બધું જમા કરાવવાનું હશે એટલે. અરે પણ રવિવાર હોય તઈ એને જવાનું હોય અને અત્યારે વહેલી જાય, આ બધું છે હું? અરે કંઈ નથી. શું છે, તમે ખાલી ખોટું બધું ટેન્શન લીધા કરો છો. જુઓ, એમની ચિંતા તમને જેમ છે ને એમ મમ્મીને અને મને પણ હોય છે. નથી, જો હોય ને તો હાવ આમ ન હોય. અરે પણ શું નથી? અમને ચિંતા નહીં હોય તો શું તમને હશે? તમે તો સવારથી ઓફિસ જતા રહો છો તો છેક સાંજે ઘરે આવો છો. અમે એમનું ધ્યાન રાખીએ જ છીએ ને, આટલો બધો શું દબાવ રાખવાનો? દબાવ રાખવાનો એટલે દબાવ તો રાખવો જ પડે ને, હવે એ જવાન થઈ છે. પણ અશોક, આટલોય દબાવ સારો નહીં. આ તમને ખબર છે, મારા પપ્પાનો સ્વભાવ પણ તમારા જેવો જ હતો. એ નાની નાની વાતમાં મને રોક્યા ટોક્યા કરતા, ભણવાય જવા નહોતા દેતા. અને જુઓ ને, એના લીધે જ તે હું એટલી બધી ગભરાયેલી રહેતી ને. પપ્પાના ડરમાં ને ડરમાં તો આ આજે તમારી સાથે. શું તમારી સાથે? પપ્પાના ડરના લીધે તમારી સાથે? આગળ બોલ. તમારી સાથે પણ કંઈ વાત કરવી હોય ને તો મને ડર લાગે છે. પણ તારા પપ્પાનો સ્વભાવ તો સારો જ છે. હા, તો કેમ એના વિશે આવું બોલે? જેમ તમારો સ્વભાવ લોકોની દ્રષ્ટિમાં સારો છે ને, એવી જ રીતે એમનો સ્વભાવ પણ બીજાની નજરમાં તો સારો જ છે. પણ એ બસ છે ને મારી સાથે જ ખાલી એવું વર્તન રાખતા. એમનો ગુસ્સાવાળો સ્વભાવ ખાલી મેં જ જોયેલો છે. એનું કંઈક કારણ તો હશે ને? શેનું? કઈ વાતનું? આ તારી ઉપર જ દબાણ રાખતા. ના, એટલે આ જેવી રીતે તમે કેમ સ્વીટીબેનને રોક્યા ટોક્યા કરો છો અને તમને કેમ એમના માટે વધારે પડતી ચિંતા છે ને, બસ એવી રીતે એમને પણ એવું જ છે. એમને મારી બહુ વધારે પડતી ચિંતા રહે છે. સાચું કહું ને, આ તમારી ચિંતા ક્યારેક અમારા માટે ટોર્ચર હોય છે. એમાં ટોર્ચરની ક્યાં વાત આવે છે? હું જે પણ કરું ને એ આપણા ઘરના સારા માટે જ કરું છું, સમજી? સાચી વાત છે. તમારા માટે જે સારું હોય છે ને શું, કે ક્યારેક ક્યારેક સ્વીટીબેન માટે બહુ ખરાબ હોય છે. એની તમને નથી ખબર. હું સારું હોય છે, અને જ્યારે હોય ત્યારે તું એનો જ પક્ષ લે છે. આનું કંઈ કારણ છે? કારણ છે ને, એ મારા નણંદ છે, પણ હું એને નણંદ નહીં મારી નાની બેન માનું છું.
અને જ્યારે એમને ક્યાંક જવું આવવું હોય તો એક ભાભી પાસે લાડ નહીં કરે તો કોની પાસે કરશે? હા, આ પોઈન્ટની વાત કરી તે. જવું આવવું હોય તો એને સાસરે જવાનું છે, તો એને રસોઈ શીખવાડવી ને એ તારી ફરજમાં આવે છે. એ તરત ખબર છે ને? હા, શીખવી દઈશ હું. બસ થયું હવે કામ પૂરું. રસોઈ પણ શીખવી દઈશ, એમને બહાર પણ નહીં આવવા જવા દઉં. પણ તમને ખાલી રિક્વેસ્ટ કરું છું કે એમના પર આટલો દબાવ ન રાખો. આ દબાવ છે ને ક્યારેક એમને બહુ દુઃખ આપશે. વાંધો નહીં, પણ એના લીધે આખું ઘર દુઃખી થાય ને એવું હું નહીં થવા દઉં. અત્યારે કેવો સમય હાલે છે તને ખબર છે ને? હા, અને આ દોઢ કલાક ઈ અગાઉ વહી જાય કોલેજ, તો આમાં સમજવું હું? શું સમજવાનું હોય? તમે તમારા મગજના ઘોડા ના દોડાવશો. એ ક્યાંય નથી જતા. કોલેજે ગયા છે અને ક્યારેક ફ્રેન્ડ્સ સાથે બહાર જવું હોય તો વહેલા જતા રહે છે. અસાઇનમેન્ટ જમા કરાવવા હોય તો વહેલા જતા રહે છે. એમાં ખોટું શું છે? તું તો જેમ એની હારોહાર અત્યારે ન ફરતી હોય એવી રીતે વાત કરશો. એના ફ્રેન્ડ જોડે જાય ને આમ જાય ને તેમ જાય ને. મને કહીને જતા હોય છે એટલે ખબર છે. અને મને જ શું કામ કહે છે? કેમ કે હું એમની સાથે ફ્રેન્ડ જેવું રહું છું. એવું નથી, તું એનો પક્ષ લે છે ને એટલે એમ કહે છે. સારું, બસ હવે નહીં લઉં. તમારે ઓફિસ જવાનું મોડું નથી થતું? હા, મોડું તો થાય છે, પણ મને એમ થાય છે કે આજ ઓફિસ જ નથી જવું. અરે પણ કેમ? હમણાં તો કહેતા હતા કે મોડું થશે. ઓફિસે પણ જઈશ, પણ પેલા સ્વીટીના કોલેજે જવું છે. કેમ કોલેજે? મારે તપાસ તો કરવી પડશે ને, એ હાસુ બોલે છે કે ખોટું. તમે કોલેજ જઈને તપાસ કરશો? હા, અને જા તારે જે તૈયારી કરવી હોય ને એ કરવા માંડ. અશોક, હું શું કહું છું કે સાંભળો ને, કોલેજ જવાની શું જરૂર છે? તમે એક કામ કરો, તમારે તપાસ જ કરવા મોકલવી હોય તો હું અને મમ્મી જઈ આવશું. તમે કોલેજ કેમ જાઓ છો? પણ હું જાઉં તો તને હું વાંધો છે? તું જા કે હું જાઉં? કોલેજ થોડું જવાય અશોક. જુઓ, ત્યાં જવાનું કંઈ કામ નથી અને ત્યાં જઈને શું મતલબ છે? ખાલી ખોટું લોકોની સામે એમની આબરૂ જશે ને. એ બધાને કેવું લાગશે? એના ફ્રેન્ડ્સને કે ટીચરને, એના પરિવારમાં કોઈને એના પર ભરોસો નહીં હોય કે અહીંયા સુધી તપાસ કરવા આવી ગયા છે. અરે પણ હું એવી રીતે થોડી જાય. તો હું ડાયરેક્ટ એમ ને કે કાંઈ કેમ બેઠી છો ને આમ ને તેમ ને, એ તારે કાંઈ બીજું કાંઈ નથી બોલવાનું, સમજે? હું જાઉં છું, મારા રસ્તામાં જ આવે છે અને બધી તપાસ કરું છું. શું તપાસ કરવાના છે હવે? કોલેજ જશે અને જો જોઈ ગયા તો બંનેને સાથે? આ એનો શ્રી, એનું કંઈ નક્કી નહીં. આ તો કોલેજમાં પણ મળવા જતો હોય. હે ભગવાન, હવે શું થશે? ઓલીને કેટલી વાર કીધું જ કે રાતે કપડાં નહીં ધો. આ હુકાતા નથી બપોર થઈ તોય. પણ ના, આખો દી કોણ જાણે એ હું. મમ્મી, હા, હું સ્વીટીબેનની કોલેજે જઉં છું. કાં હવે તને ભણવાનું મન થયું? શું મમ્મી ગમે તે વાત કરો છો? મારે જવું પડે એમ છે અત્યારે એટલે હું જાઉં છું. આ રસોઈ તમે કરી નાખશો ને? ના ના, રસોઈ મારે થોડું કરવાનું. મેં શાક કરી નાખ્યું, રોટલી તો કરી નાખ. પણ જ્યાં જવું હોય ત્યાં. પણ તાર જાવું છે હું કામ એ કે મને. મમ્મી મારી વાત તો સાંભળો. મારે અત્યારે ને અત્યારે જવું પડે એમ છે. રસોઈ સાંભળો ને મારી વાત. સાંભળું છું કાનેથી, હાથેથી કામ કરવા દે. મમ્મી, રસોઈ આજે તમે કરી નાખજો. હવે હું પછી તમને ક્યારેય રસોઈ કરવાનું નહીં કહું. બસ પણ તું કહીશ કે શું કામ જવું પડે એમ છે? તમારા દીકરા ત્યાં ગયા છે એટલે. તો ભલે ને ગયો, તેની વાય તારે હું કામ જાઉં? હે ભગવાન, એ તપાસ કરવા માટે ગયા છે કે ત્યાં સ્વીટીબેન કેવી રીતે રહે છે ને શું કરે છે એ બધું છોડો. હું હમણાં આવી જાઉં છું. ના, પણ એ તો હારામાં હારી વાત છે. ઈ ન્યા જાય તો રોજ ઉઠીને ઈ ખીજાય છે ને કે કોલેજ હું કામ જાય છે, હવારે હું કામ જાય છે. આ તો જોઈ લે કે સ્વીટી ત્યાં ભણે છે, પછી કોઈ દી સવાલ નહીં કરે ને ઝઘડાય નહીં કરે. મમ્મી જુઓ, એ બધી વાત છોડો. એ ત્યાં જશે તો કેવું ખરાબ લાગશે ને. એના બધા ફ્રેન્ડ્સ, એના સ્કૂલના ટીચર, પ્રોફેસર બધા શું કહેશે કે આના ભાઈને એટલો ભરોસો નહીં હોય. આપણા ઘરનું ખરાબ દેખાય ને એટલે મારે જવું છે તમારા દીકરાને પાછા વાળવા. ના, તો એ એમ વિચારે ને કે જો એ ભાઈ બહેનનો પ્રેમ કેટલો છે. બેન ભૂખી તરસી નથી ને, એ જોવા માટે ભાઈ આવ્યો જ. એ હું તો એમ કહું કે થોડુંક પોઝિટિવ લે ને. અરે મમ્મી, પોઝિટિવ નેગેટિવ બધું થઈ જશે. તમને કઈ વાતની ખબર નથી. તમે રહેવા દો, મને જવા દો ને. તમે ખાલી હા પાડો કે હા જા એટલે હું જતી રહું. એ નથી જવાનું. અરે મમ્મી, એક રસોઈ માટે થઈને તમે ઘરમાં આગ લગાવશો કે શું? તમે રસોઈ કરી નાખજો ને. આમ તો હું ના પાડું છું તોય કામ કર્યા કરો છો. હવે અત્યારે સામેથી કહું છું તો શું વાંધો છે? જો ગોપી, જે વાતની હું ના પાડું ને એ વાત ન થવી જોઈએ. મારા કામ અટકે છે તારે લીધે. એક તો આ રાતે કપડાં ધોઈને તમે લોકો એવું બગાડો છો ને કે અત્યારે હજી આ હુકાયા નથી.
મમ્મી તમને ખબર તો છે ને તમારા દીકરાનો સ્વભાવ. કંઈક સ્વીટી બેન આડાવડા બેઠા હશે ને કંઈક મગજમારી કરશે તો નહીં ને એમને જોઈ ગયા તો કોઈ સાથે શું થઈ જશે. કોઈ સાથે જોઈ ગયા એટલે કોની આ રહી જાય છે? એ કહે જ છે ને કે હું મારી ફ્રેન્ડ સાથે બેસું છું ને એની હારે વાંચું છું. તો આ કોઈ કોણ છે? મમ્મી જુઓ વાતને સમજો. કોલેજ કરે છે, સ્કૂલમાં નથી ભણવા જતા. કોલેજમાં તો કોઈ ફ્રેન્ડ્સ હોય ને. મારો મતલબ છે છોકરીઓ સાથે છોકરાઓ પણ ભણતા હોય. નહીં ને કોઈ છોકરાની સાથે એમનું બેસવા ઉઠવાનું થયું અને તમારા દીકરા એ જ સમયે પહોંચ્યા ને મોટી બબાલ થઈ. ગોપી ગોપી ગોપી, તું હજી સુધી એકદમ નાદાન અને હાવ ના સમજ છે. એ મેદાનમાં એ કોઈની પણ હારે બેઠી હોય તો એમાં હું કામ અશોકને ડાઉટ જાય? મમ્મી એ પહોંચે એ પહેલા મને જવા દેશો કે નહીં? નહીં, નથી જવાનું. રોટલીનો લોટ બંધાઈ ગયો છે, તું રોટલી કરવા માંડ અને હમણાં આવશે જ ઈ લોકો એટલે ખાવા બેસશે. જા તો. મારી સાથે જે થયું એ જ લાગે છે એમની સાથે પણ થશે. તારી સાથે ને એમની સાથે ને શું બડબડ કરે છે? હું રોટલી કરી દઉં છું, તમે કપડાં લઈ લો. આ ગોપિકા બધું આવું આડું ટેડું બોલતી હતી. મારી સાથે થયું, એની સાથે થશે, કોઈની હારે બેઠી હશે. વાત છે શું? કંઈક એવું તો નથી ને કે ગોપી બધુંય જાણે છે પણ અશોકને જણાવવા નથી દેતી? નક્કી દાળમાં કંઈક કાળું છે. હા દેવલો જે કાંઈ કરી રહ્યો છે ને એ બહુ ખોટું કરી રહ્યો છે. હવે તો મને એવું પણ જાણવા મળ્યું છે કે એ પહેલાં ગોપી સાથે પ્રેમ કરતો હતો અને ગોપીને એના પપ્પાએ બીજે પરણાવી દીધી. એનો કંઈ વાંધો નથી, પણ બીજે પરણાવી છે ત્યાં એની નણંદની પાછળ દેવલો કર્યો છે. આ વસ્તુ તો બહુ ખોટી કહેવાય. કોણ સમજાવે દેવલાને? કાંઈ નહીં, દેવલાએ તો જો કે મારી સાથે પહેલાં વાત કરી હતી કે પપ્પા એની નણંદને હું પસંદ કરું છું. એટલે દેવલો તો આ વાતમાં સંમત નહીં થાય. પણ મને એવું લાગે છે ને કે હવે મારે ગોપીને જ મળવું જોશે અને બધી શોખવટ કરવી પડશે કે આ દેવલો છે ને તારી નણંદ પાછળ પડ્યો છે, તારી નણંદને તું બચાવી લે. પણ ગોપીનો કોન્ટેક્ટ કરવો કઈ રીતે? છે તો ગામમાં જ, પણ હવે એને મળવું એટલે થોડો વિચાર તો કરવો પડે ને ક્યાં ભેગું થવું શું છે. કાંઈ નહીં, જોઈશું, વિચાર કરું છું કે શું કરવું. બહુ વાર લગાડી આ તડકામાં બાળી નાખશે. આ શેકાઈ ગયો. તો આમ શેકાઈ જતા હોય ને તો એટલા વેલા ના બોલાવાય. આ શું હવે શ્રીતે દર વખતનું લગાવી રાખ્યું છે? તને ખબર છે મારે કોલેજ જવાનું હોય તો લેટ જવાનું હોય, વેલા વેલા બોલાવે છો. અરે ખાલી એટલી વાત કરી હોત ને કે વાર લાગે એમ છે તો છત્રી લઈને આવે છે. પણ હું ઈ જ કહું છું કે એટલા વેલા બોલાવવાની શું જરૂર છે? કેમ? મળવા માટે વહેલા જ બોલાવવા પડે ને. પછી તો શું છે કે તમારે કોલેજ જવાનો ટાઈમ થઈ જાય એટલે તમે તો તમારા ટાઈમે કોલેજે જતા રહેશો. હા તો એટલે જ ને, આ ઘરે બધાને ખબર છે મારા કોલેજ જવાનો ટાઈમિંગ શું છે. આવી રીતના વેલા નીકળી જાવ ને મારા ભાઈને શક થઈ જશે. તું વહેલા અત્યારે મળવા મને આવી શકી ને તો પછી બીજી વધારાની વાતો કરવાની શું જરૂર છે? આ મળવા આવ્યા છો તો મળી લો ને. પણ આ રોજ રોજ નહીં ચાલે હો. એક તો આ તડકો તો જો યાર, મને મજા નથી આવતી જરાય. ઓ હલો, આ તડકામાં તમે હજી 5 મિનિટ થી આવ્યા છો. એ જ તડકામાં હું અડધો કલાકથી બેઠો છું. ઓ આ વખતે અડધો કલાક તો નથી થયો અને 15 મિનિટ થઈ છે. એ અડધો કલાક કયો તો 15 મિનિટ દેખાય. ભાઈ હવે એક વાત કરવાની હતી. બોલે. આ તે મને જે પ્રમાણે કીધું તું ને એમ મેં ભાભીને વાત કરી હતી. શું કીધું ભાભીએ? ચોખ્ખી ના પાડી દીધી. એણે મને કીધું કે આ બાબતમાં હું તમારો કોઈ સપોર્ટ નહીં કરી શકું કેમ કે મારા ભાઈનો સ્વભાવ અમારા ઘરમાં અમને બધાને ખબર છે. મારા ભાઈ છે ને બહુ જ ઉગ્ર સ્વભાવના છે. હવે તમારા આખા ઘરમાં એક વ્યક્તિ તો સારું છે. કોણ? કેને ના પાડી દીધી? કોણ? ભાભી. હવે તું કઈ મારા ભાભીને ઓળખતો નથી હે?
તો તને કેમ ખબર મારા ભાભી એટલા સારા છે? કેમ? તમે આગળ કીધેલું જ મને કે ભાભી એક છે ઘરમાં જે મારી વાત માનશે, સમજે છે અને હારા છે. પણ મને એવું લાગે છે કે તારે છે ને આ મેરેજ કરવાની કોઈ ઈચ્છા જ નથી દર્શાવવી. નહીં એટલે જો તને ઈચ્છા હોય ને તો તું કાંઈક તો એવી ટ્રાય કરે છે કે આપણું ક્યાંક ને ક્યાંક કઈ રીતે પણ ગોઠવાય. જો શ્રી, એવું કાંઈ નથી. તને તો ખબર જ છે ને હું તને કેટલો પ્રેમ કરું છું અને મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે. અરે! પણ હું શું કરું? મારા ભાઈ એવા છે યાર. પણ તું છે ને મારીથી આમ નારાજ ન થા યાર, પ્લીઝ. હા હવે બસ હવે ભાઈ, હા બધો એવું વહીવટ છે. હા, તને કોલેજ કરવા અહીંયા મોકલું છું, અહીંયા બેસવા નહીં. અને આ કોણ છે? તમે કોણ છો? હા તો ભાઈ મારો ભાઈ છે. હા તો શું થઈ ગયું? ખબર પડી ગઈ ને એને? તમે એવી રીતે મારો નહીં. હા જો સાંભળો મારી વાત. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. તારી હિંમત કેમ થઈ? હા, અને તું તને જરી કઈ મારો વિચાર ના આવ્યો? દિવસ એક રાત કરીને હું તને અહીંયા ભણવા મોકલતો હતો. હું આને બહુ જ પ્રેમ કરું છું. અરે પણ મારો શું કામ? હા, ભાઈ, તમારો ઉગ્ર સ્વભાવ છે ને એને લીધે જ અમે ઘરમાં કોઈ તમારી સામે બોલી નથી શકતા. મને શંકા તો હતી જ કે આ વહેલી જાય છે, રવિવારે પણ ઘરે નથી રહેતી, તો ડાળમાં કાંક કાળું તો છે જ. એવું નથી ભાઈ, તમે શ્રીનો સ્વભાવ તો જાણો. એવો માણસ નથી. પ્લીઝ એક વખત ખાલી મારી વાત માનો. હજી તું મને શીખવાડીશ? હા, જો તમે આવી રીતે સ્વીટીને મારો નહીં. હે મારો નહીં વાળી. અને આવો છોકરો પસંદ આવ્યો. હા, આવારા હોય ને એ આ ધંધા કરતા હોય. એવું નથી. કેમ ભાઈ આવારા એટલે? હે સમય આપું છું, સારી રીતે સાચવું છું. હજી તું મારી સામે બોલે? હા, અને હું પણ તને કહી દઉં છું કે આજથી કોલેજ બંધ. પણ શું કામ? મારી કોલેજ શું કામ બંધ કરાવો છો? હા? તમે કહેશો એમ હું બધું કરીશ, પણ મારી કોલેજ બંધ ના કરાવો. અત્યાર સુધી મેં તને કીધું એ એક વાત, પણ તે મારી માની નહીં ને? ભાઈ પ્લીઝ મારી કોલેજ બંધ ના કરાવો. મારે લાસ્ટ યર જ છે. પ્લીઝ. જો તમે એની કોલેજ નહીં રહેવા દો, એને કોલેજ કન્ટિન્યુ કરવા દો. એ કન્ટિન્યુ વાળી આ બધું તારી પાસે રાખ, સમજો? અને આજ પછી મારી બેનને મળવાની કોશિશ નહીં કરતો. ચાલ. ભાઈ, અરે સાલુ, આ તો એના ઘર સુધી પહોંચ્યું એ પહેલા જ બધું વફાઈ ગયું. થોડોક સમય હજી મળી ગયો હોત ને તો એના ઘર સુધી પહોંચી ગયો હોત. અને મારે જે જોવાનું હતું ને એ જોઈ લીધું હોત. મને એ નથી સમજાતું, આ જે ફોટો જોયો તો એમાં જેવો દેખાય છે ને એની કરતા ખરાબ છે. શું જોઈને લગ્ન કર્યા હશે? પણ કાંઈ વાંધો નહીં, આમ નહીં તો આમ એના ઘર સુધી તો પહોંચીને જ રહીશ અને એને જોઈને જ રહીશ. આજથી કોલેજ બોલેજ બધું બંધ. કોપી ના ઘરમાં બધા શું થયું? ભાભી, સ્વીટી બેન વાળી આ બધું છે ને તારી કારણે જ છું છે. થયું છે શું? આવીને સીધા જ બરાડા નાખો છો તો શું ખબર પડે? અશોક શું થયું મને કહીશ? એ જ બા, હા આપણા ઘરની આબરૂ કાઢવા બેઠી છે. કાં હું થયું? અહીંયા કોલેજ નું કઈ જાય છે અને ત્યાં કોક છોકરા હારે બેઠી હતી બગીચામાં. છોકરા સાથે? ગોપી શું છે આ બધું? આ તારી છૂટનું જ પરિણામ છે.
મમ્મી મેં શું કર્યું છે તમે લોકો મને કેમ કહો છો હું ના પાડું અને તું એને મોકલતી હતી, મને મનાવીને, મને સમજાવીને. તને ખબર છે હા હું તપાસ કરવા ગયો તો ને પહેલા તો કોલેજ વીખી નાખ્યું, ક્યાંય ન મળે. પછી મેં કીધું બાજુમાં બગીચો છે તો ત્યાં જોઉં. ત્યાં તો એક છોકરા સાથે બેઠી હતી અને એ છોકરો તો એમ કહેતો હતો કે આની હારે લગ્ન કરવા છે. હવે એ હાવ આવારા જેવો દેખાતો હતો. ભાઈ તમને શું ખબર કે આવારા છે કે નહીં? બસ કર હવે, નહીંતર હજી હાથ ઉપડી જશે. ભાઈ અશોક રહેવા દો ને, શું કામને હાથ ઉપાડો છો એમના ઉપર? મેં તમને પહેલા પણ કીધું છે કે તમે એમને એટલા બધા દબાવમાં ન રાખો. અને મમ્મી કોલેજ કરે છે, એ કોઈ સ્કૂલમાં થોડી ભણવા જાય છે. કોલેજમાં તો બોયઝ ગર્લ્સ જોડે જ હોય ને. પણ હું હંમેશા ના પાડતી હતી તો મને સમજાવીને તું એને મોકલતી હતી. એનો અર્થ એમ થયો કે તું પણ કંઈક જાણતી હતી, પણ તું મારાથી અને અશોકથી છુપાવતી હતી. ના મમ્મી હું કઈ નથી જાણતી. સ્વીટી બેનને જ પૂછો, મને કોઈ વાતની ખબર છે? જો મમ્મી, પ્રેમ હું કરું છું એને, અને શ્રેય મને બહુ પ્રેમ કરે છે. એમાં વચ્ચે ભાભીનું હવે ભાભી વાત બધી ખબર પડી જ ગઈ છે. તો આ છેલ્લી વાર તે પ્રેમનું નામ લીધું છે. હવે પ્રેમ નામનો શબ્દ તારા મોઢામાંથી ન નીકળવો જોઈએ. અને આ તારા સ્ત્રીનું સત્યાનાશ અમે કરી નાખશું, યાદ રાખજે તું. શું કામ બોલો છો? શું પ્રેમ કરવો એ કોઈ ગુનો છે? હા, મારે લગ્ન કરવા છે એની સાથે. સ્વીટી શું તું શું હા એમને કહું છું કે આવું બધું ના બોલાય ને. મમ્મી અને ભાઈની સામે બોલો છો તમે, આવી રીતે થોડી વાત કરાય. હવે શું કામ એને સમજાવે છે ને મનાવે છે, ને અત્યાર સુધી ઈ પ્રેમ અને સ્ત્રીનો રસ્તો તો તે બતાવ્યો. મેં હા તે મમ્મી મેં શું કર્યું છે? તમે લોકો મને તું એના હાથ પકડીને લઈ ગઈ. હા ના, આ વસ્તુ સાવ ખોટી છે. ભાભીને આ વિશે કાંઈ ખબર નથી. અને કદાચ જો ખબર હોત ને તો મને એટલો વિશ્વાસ હતો કે તમારા બંને જેવું તો એ નો જ કરે. નો જ કરે. પારકી છોકરી છે અને આપણા ઘરમાં વહુ થઈને આવી છે. એને શું પડી છે? આપણા ઘરની આબરૂનું લીલામ થઈ જાય તો મનમાં તો એને ફટાકડા ફૂટે કે હાશ, જે થયું એ સારું જ થયું. મમ્મી હું આ ઘરની વહુ છું, ઘરની દુશ્મન થોડી છું. એટલે જ દીકરી હોત ને તો તે બચાવી હોત એને, પણ તું વહુ છે ને એટલે તું ઈચ્છતી હતી કે એનું લીલામ થાય. જરાય એવું નથી. તમે લોકો સમજતા કેમ નથી? હું કઈ નાની ગીગલી છું કે ભાભી મને રસ્તો બતાવે અને મને અચાનક પ્રેમય થઈ જાય? હાથ જોડું છું. બસ હવે તું નાની ગીગલી નથી ને, અને તારે પ્રેમ જ કરવો છે ને તો હું જે છોકરો દેખાડું ને એની હારે તારે લગ્ન કરવાના છે અને એની હારે પ્રેમ. ના, મારે લગ્ન નથી કરવા. ભાભી કયો ને મારે શ્રી સાથે લગ્ન કરવા છે. ભાભી કઈ જાણતી જ નથી તો ઈ શું કામ કે? હું કહું છું અશોક તું સાચું જ કહે છે. હા બસ સારો છોકરો જો, લગ્ન કરાવ, એને પ્રેમ થશે. ના, મને નથી લગ્ન કરવા. આવું મારી પર અત્યાચાર ના કરો ને. તો ઈ તારા પ્રેમી સાથે પણ તારે નથી પ્રેમ કરવાનો, નથી લગ્ન કરવાના. ઘરમાં લઈ જાય ને. હા, અને આજ પછી આ ઘરની બહાર પગ નો મૂકવો જોઈએ. તને હોતે કહી દઉં છું, નકર તારું આવી બનશે. ભાભી પ્લીઝ અશોક. અને આ ઘરની બહાર ગઈ ને તો તું પણ ઘરની બહાર જઈશ કાયમ માટે. અંતે મને જે વાતનો ડર હતો એ જ થયું ને. આજ તો મારા પપ્પાએ મારી સાથે કર્યું હતું, હવે એ જ વસ્તુ મારી નણંદ સાથે થાય છે. હું શું કરું સ્વીટી બેન? હું તમને કંઈ જ મદદ કરી શકું એમ નથી. હું તો મારી જાતને પોતાને મદદ નહોતી કરી શકી. મારા પપ્પા સામે મારું કંઈ જ નહોતું ચાલ્યું. જ્યારે એમણે મને કીધું કે મારે દેવને ભૂલી જવું પડશે તો મારે ભૂલી જ જવો પડ્યો. એમણે મને કીધું કે ત્યાં મારે લગ્ન કરવા પડશે તો મેં કરી લીધા. કેમ કે આ સમાજ અને વડીલ છે ને એ હંમેશા એમનો રોફ, એમનો ખોફ આપણા ઉપર રાખે જ છે. અને અત્યારે પણ હું તમારા ભાઈ સામે લાચાર છું. તમારી કઈ મદદ નહીં કરી શકું. કેટલા વાગી ગયા પણ ઓલા ખબર નથી પડતી. ઘરે આવવાની ક્યાં હોઈ ગયો બધા પૂછી નહીં ન જાય. ક્યાં ગયો છો અટાણુંથી? હવે હું ક્યાં ગયો તો? એક તો અહીંયા બાર ડખા થઈ ગયા છે અને તમે મારી પંચાયત કરો છો. શેના ડખા થયા? આ સ્વીટી, હા, સ્વીટીનો ભાઈ જોઈ ગયો અમને બેને. એને ખબર પડી ગઈ બધી કે અમારું બેનું કંઈક ચાલે છે. તમે હખણા ન બેહો તો ખબર જ પડી જાય ને.
અમારે મળવાનું નહીં. અરે તું કેવો માણસ છો? એક તો તે ગોપીની જિંદગી ખરાબ કરી પ્રેમ કરીને, લગ્ન થયા નહીં, હવે એની નણંદની પાછળ પડ્યો હતો. મેં ક્યાં ગોપીની જિંદગી ખરાબ કરી છે? અને નણંદની પાછળ પડ્યો છું એટલે પ્રેમ કરું છું ને. આ તો આ પ્રેમ નામનું ભૂત જ છે ને, એ જ તને વળગ્યું છે. તે ગોપીની જિંદગી ખરાબ નથી કરી તો આ પ્રેમ કર્યો એ શું કહેવાય? પ્રેમ કર્યો, લગ્ન તારે ન થયા, બીજા હારે લગ્ન કર્યા. શું કંઈ પણ બોલો છો? અત્યારે ડખો બીજો હાલે છે, તમે મગજ મારું ફેરવમાં તમને કહી દઉં છું. આ એક તો સ્વીટીનો ભાઈ છે ને, એને અમને બેને જોઈ ગયો છે અને મારીને એને પાછો ઘરે લઈ ગયો છે. એટલે તું હવે શેતીને હાલજે. હવે જો સ્વીટી પાછળ ગયો છે ને તો તારે હાથ પગ ભાંગી નાખશે, એટલે ધ્યાન રાખજે તું. ભલે મારા હાથ પગ ભાંગી નાખે, પણ હું એના ઘરે તો જઈને જ રહીશ. એના ઘરે બધાને ખબર પડી ગઈ છે. આ તો ખબર પડી જ ગઈ હોય ને. હા તો બસ, મારે આ જ જોતું હતું. હું હમણાં જ વિચાર કરતો હતો કે સ્વીટીને તારા સકંજામાંથી કઈ રીતે છોડાવી, કે ગોપીને મળું તો જ એનો રસ્તો થાય એમ છે, પણ તે કામ આસાન કરી દીધું. બસ હવે મને કોઈ શાંતિ ચિંતા નથી. એટલે આ વસ્તુ ક્યાંક તમે નથી કરી ને? અરે કરી હોય તો ભલે કરી. તમને એવું લાગતું હોય કે આવી રીતના થઈ ગયું તો હું ગોપીને છોડી દઈશ, તો એ ભૂલી જાઓ. હું ગમે તે રીતે ગોપીને મેળવીને જ રહીશ, એના ઘર સુધી પહોંચીને જ રહીશ. અરે એના ભાઈને હજી સ્વીટીની જ ખબર પડી છે, અને જો એને ખબર પડશે ને કે ભૂતકાળમાં ગોપી પણ આ લફંગાને પ્રેમ કરતી હતી તો તને છે ને ગળું દબાવીને મારતા વાર નહીં લાગે એને. અરે જે થવું હોય થાય, તમે મગજ ના ફેરવો. અરે હું જે થાવું એ થાય. આયા હું દીકરા વગરનો થઈ જાવ એનું હું? તમારે તો આમાંય મારાથી ક્યાં ઉમ્મીદ છે કઈ? અરે તું આવા ને આવા કામ કરે છે, તારી પાસેથી હું મારે ઉમ્મીદ રાખવી બોલ? ના ના, એટલે તમને તો ખુશી જ થઈ ને કે સ્વીટી મારા હાથમાંથી ગઈ અને એનો ભાઈ જોઈ ગયો, એટલે હવે તમારે જે જોતું હતું એ જ થયું. હા ખુશી જ થાય ને, કારણ કે તું મારા વાળ્યો તો વળતો નથી. જો એના હાથમાં ક્યારેક આવી ગયો ને તો મને પૂછ્યા વગર પાછો વળી જવાનો છો. અરે હવે તું જુવાન થયો છે, કાંઈક કામ ધંધો હરખો કર, અને જ્યાં બાપ છોકરીને કે સિદ્ધાંત કરે ત્યાં લગ્ન કરવાનું આ કરે. આ પ્રેમ પ્રેમ તારે હું મારે તને કેવું, કેટલા ભારે પ્રેમ કરીશ તું. પપ્પા, તમે જે ઈચ્છતા હો ને એ બધું તમે કહેશો એમ પૂરું નહીં થાય. ઓકે? આ તો રખડો આમ નામ બધાની પાછળ આખી જિંદગી જો કુવારા, બીજું હું? તમને એમાં ખુશી મળશે કે હું ગોપીને ના મળું, પણ મને એમાં ખુશી મળશે કે તમે ખોટા પડો. હે ભગવાન, તારા મગજમાં છે ને. મારા મગજમાં જે હોય તે તમે તમારું કામ કરો અને જે જતા હોય ને તે જાઓ. અને તું આમ નામ કરીશ ને તો હું દીકરા વગરનો થઈ જાય. અરે આ બબ્બેની જિંદગી ખરાબ કરવા હું કામ નીકળી પડ્યો છે એ કાંઈ ખબર નથી પડતી. અરે ઓ દયાની દેવી અન્નપૂર્ણા, ક્યાં ચાલ્યા? મમ્મી, આ સ્વીટીબેનને રૂમમાં જમવાનું આપવા જાઉં છું. કેમ ના પાડી ને કે એને હવે જમવાનું આપવાનું નથી, એને અક્કલ ઠેકાણે લાવવાની છે આપણે. મમ્મી, તમે ના પાડીએ સાચું, પણ એમને ભૂખ લાગી હશે ને. કોલેજથી આવ્યા ત્યારથી કંઈ નથી ખાધું અને રડતા હશે. હા, ભૂખ તો લાગી જ હશે, પણ તને ખબર છે આપણે કઠોર નહીં થઈએ ને તો એ નહીં પીગળે. મમ્મી, જુઓ આટલા પણ કઠોર ના થાવ. તમે એના મમ્મી છો, અને માથી વધારે દયાનો સાગર તો આ દુનિયામાં કોઈ નથી હોતું. અને અત્યારે તમારી દયાની જરૂર છે. તમારી જ દીકરી છે. હા, પણ આટલું બધું તો તે મને જ્ઞાન આપ્યું, પણ તને ખબર છે કડવી દવા પણ માં જ પાય એની બીમારીને દૂર કરવા માટે. અત્યારે એને પ્રેમનો જે રોગ લાગ્યો છે ને એ રોગ કાઢવા માટે કડવી દવા મારે જ આપવી પડશે. મમ્મી, આ કડવી દવા ભાઈ આપે કે કોઈ બીજું આપે તો આટલું દુઃખ ના થાય. તમે મમ્મી થઈને કેમ આવું કરો છો? અને જુઓ, હું માનું છું કે એમણે ભૂલ કરી છે, પણ એની સજા ભૂખ્યા રાખવું એ તો નથી ને. ભૂખ્યાને ભોજન આપવું એ તો આપણો ફરજ છે, ધર્મ છે. આ ધર્મ તમે તમારી દીકરી સામે જ ચૂકી જશો. હા, ભૂખ્યાને ભોજન આપવું એ દરેક માનવીનો ધર્મ છે, પણ એ સાચી ભૂખ હોય ને એને, આવા પ્રેમ રોગીઓને નહીં. એની સજા તો એક જ છે, એને ભૂખ્યા રાખો અને રૂમમાં પૂરીને રાખો. એનાથી શું થશે? ભૂત ઉતરી જશે. આ તમારું વહેમ છે મમ્મી. પ્રેમનું ભૂત આ રીતે ઉતરતું નથી.
આ ભૂત તો એવું હોય છે ને કે આજીવન માણસને ચડેલું જ રહે છે. એક વખત કોઈ બીમારી હોય ને તો એ દવાથી મટાડી શકાય છે. કોઈ વાતનું દુઃખ હોય ને તો મંદિરે જઈને પ્રાર્થના કરીને માનતા લઈને પણ દૂર કરી શકાય છે. પણ આ પ્રેમનું દુઃખ અને આ પ્રેમનું ભૂત, હા તો એવું છે ને કે માણસ જીવે ને ત્યાં સુધી રહે છે. હા, મા બાપની આબરૂનું લીલામ થઈ જાય ત્યાં સુધી, ઘરની આબરૂના ધજાગરા ઉડી જાય ત્યાં સુધી, મા બાપનું નાક કપાઈ જાય ત્યાં સુધી એનું પ્રેમનું ભૂત ઉતરશે જ નહીં, રહેશે જ. અને મારે એ ભૂત રાખવું જ નથી. ગમે તે થઈ જાય, ભૂખી જ રાખવી પડશે ને. મમ્મી, તમે એમને રૂમમાં બંધ કરી દીધા, મેં કાંઈ નથી કીધું તમને, પણ હવે આ રીતે એમને ભૂખ્યા ન રાખો પ્લીઝ. અને જો એ નહીં જમે ને તો પછી હું એ નહીં જમું. હા હા હા, એટલે તો મેં તને કીધું દયાની દેવી અન્નપૂર્ણા, કારણ કે શરૂઆતથી સાથ તું જ આપવા માંડી હતી. જેટલી વખત મેં અને અશોકે ના પાડી એટલી વાર તે મને ને અશોકને સમજાવીને એ રસ્તે તે જ પ્રયાણ કરાવ્યું છે ને. મમ્મી, મેં એવું કંઈ નથી કર્યું. ભગવાનની સાક્ષીએ કહું છું કે હું એમને કોઈ ખોટા રસ્તે નથી લાવી. ઠીક છે, હું નહીં જમું, એમને પણ નહીં જમાડું. ખુશ તમે? શું ખુશ? ઊભી રહે, જા જમાડી આવ તારી નણંદને. પણ એક શરતે, એને જમાડ્યા પછી બહાર નીકળીને રૂમ પાછી બંધ કરી દેવાની છે. બહાર તો નીકળવા જ નથી દેવાની. અને હવે પછી એ બહાર નીકળવા માટેના તારા કોઈ આંસુ કામ નહીં આવે. સમજ પડી? જા. હવે હું શું કરીશ? હું શ્રીને કઈ રીતે મળીશ? મારો ફોન ભાઈએ લઈ લીધો. વાત કરું તો કઈ રીતે કરું? મને ખબર હતી આ લોકો મારા પ્રેમને કોઈ દિવસ નહીં સમજી શકે. સ્વીટી, ભાભી મારો ફોન લઈ આવો ને. એકવાર મારે શ્રી સાથે વાત કરવી છે પ્લીઝ. ફોન તમારા ભાઈએ ફેંકીને તોડી નાખ્યો છે. તમને ખબર છે ને એમનો સ્વભાવ. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમે તમારા ભાઈનું ધ્યાન રાખજો. હજુ તો તમે મને કહેતા હતા કે હું તમારા ભાઈને તમારા લગ્નની વાત કરું. જોયું ને તમે, આજે મારા ઉપર આક્ષેપ આવી ગયો હતો. મેં તો કંઈ નથી કર્યું, તેમ છતાંય તમારા ભાઈ મને સંભળાવવા માંડ્યા હતા. ચલો એ તો છોડો, ભલે મારે સાંભળવું પડ્યું, પણ હવે તમે રડવાનું બંધ કરો પ્લીઝ. નહીં, કઈ રીતે રડવાનું બંધ કરું? તમને ખબર છે કે મેં કેટલો પ્રેમ કર્યો છે? તમને મેં નાની દરેક વાત કીધી હતી ને. પણ ભાભી, તમે ચૂપ રહ્યા. તમે તમારી મદદ ન કરી. શું પ્રેમ કરવો એ ગુનો છે? દર વખતે મારી સાથે જ કેમ આવું થાય? ભાભી તમારે થોડુંક તો બોલાય ને. શું કામ મારી સાથે આવું થાય છે? ભાભી હું મારી વાત કરું છું, તમે શું વિચારોમાં ખોવાયેલા છો? હું તમારી સ્થિતિને સમજુ છું, પણ જુઓ, તમને ખબર છે તમારા ભાઈનો સ્વભાવ, અને આજકાલ નહીં, તમે મારી પહેલાંથી એમને ઓળખો છો. તમારે આ બધું કરતાં પહેલાં એક વખત વિચારવું જોઈએ ને. તમને જ્યારે ખબર જ હતી કે તમારા ઘરમાં તમારી આ વાતને સમજી શકે એવું કોઈ નથી મારા સિવાય. હું તમારી વાતને સમજુ છું, પણ હું કંઈ નથી કરી શકું એમ. મારા બસમાં નથી સ્વીટીબેન કાંઈ. પ્લીઝ મને માફ કરો. મેં જેટલું થતું હતું ને તમારા માટે કર્યું છે. હવે હું કંઈ નહીં કરી શકું. ભાભી આવું ન બોલો ને. મારો છેલ્લો સહારો તમે છો. તમને ખબર છે ને, મારે શ્રી સાથે જ લગ્ન કરવા છે. હું એના વિના નહીં રહી શકું. મને કોઈ બીજા સાથે પ્રેમ નહીં થાય. સ્વીટીબેન, આ બધી વાતો કહેવાની હોય છે. પ્રેમ થાય ને ત્યારે એવું જ લાગે છે કે સૌથી સાચા અને સૌથી સારા આ દુનિયામાં એ જ છે. પણ જ્યારે આપણી આંખ ઉપરથી એ પટ્ટી ખુલે ને ત્યારે દેખાય છે આપણા માવતર. અને ત્યારે વાત સ્વીકારવી પડે છે કે સાચા તો આપણા માવતર જ છે, બીજું કોઈ નહીં. તમે એની સાથે લગ્ન કરવાની વાત કરો છો. એકવાર વિચારો કે હું તમને એની સાથે ભગાડીને લગ્ન કરવામાં મદદ પણ કરું. તમે બંને લગ્ન કરી લો, સાથે રહેવા માંડો. પણ પછી આ સમાજ, તમારા મમ્મી જેણે બાપ વિના તમને મોટા કર્યા છે, તમારા ભાઈ કે જેણે પોતે નથી ભણ્યા,
તમને ભણાવ્યા છે, તમારી એક એક ઈચ્છાને પૂરી કરી છે. તમારા આ 6-7 મહિનાના જે સપનાઓ છે ને, એનાથી પહેલા તમારા મમ્મીએ 20 વર્ષ સુધી તમારા સપનાઓ જોયા છે. તમારા લગ્નના સપનાઓ, તમને ભણાવવાના સપનાઓ, નાનપણથી તમને મોટા કર્યા છે સ્વીટીબેન. અને ખાલી તમારા 6-7 મહિનાના પ્રેમ માટે થઈને તમે તમારા મમ્મીને દગો આપશો? હું દગો આપવાની વાત નથી કરતી ભાભી. તું શું છે આ? પણ આ પ્રેમ શું કામનો? એ લોકો મને જ ના સમજી શકે. એ લોકો જરાય મારું કેમ નથી વિચારતા કે મારી છોકરી કઈ જગ્યાએ સુખી છે. અરે કાલ સવારે ઉઠાડીને મારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દેશે. ત્યાં શું જિંદગી ભર ખુશ રહીશ? મારી તો જિંદગી બગડશે, સામેવાળા છોકરાની બગડશે. સ્વીટીબેન, જ્યારે તમે નાના હતા ને ત્યારે તમને નહોતી ખબર કે તમે કઈ વાત માટે રડો છો. એ સમયે તમારાથી વધારે તમારા મમ્મીને ખબર હતી કે મારી દીકરીને શરદી થઈ છે એટલે રોવે છે, પેટમાં દુખે છે એટલે રોવે છે. સ્વીટીબેન, મને માફ કરજો, પણ આજે તમારા મમ્મીને હું વધારે સમજીશ, તમને નહીં. છોકર રમતમાં તમે નાદાન છો એવું વિચારીને હું તમને બધી જ મદદ કરતી રહી. તમે મને પહેલા કહેતા હતા કે શ્રી તમારો ફ્રેન્ડ છે, તો હું તમને હેલ્પ કરતી હતી. મને લાગતું હતું કે આજે બધી જનરેશન ફોરવર્ડ છે, ફ્રેન્કલી રહેવું જોઈએ. એક ભાભી તરીકે જો હું પણ મમ્મી જેવું વર્તન કરીશ તો તમે દુઃખી થશો. એટલે જેમ તમે મને કહેતા ગયા એમ હું તમારી મદદ કરતી ગઈ. પણ જ્યારે વાત તમારા પ્રેમ અને તમારા મમ્મીના પ્રેમની છે ને, તો હું અહીંયા તમારા મમ્મીને મદદ કરીશ. કેમ કે મમ્મી માટે તો મેં મારા પ્રેમને છોડી દીધો. શું કીધું તમે? થાળી, જમવાની થાળી લાવી છું તમારા માટે, જમી લો ને. એ પછી તમે શું બોલ્યા? મમ્મી માટે થઈ તમે તમારો પ્રેમ? તમે તમે પણ કોઈને પ્રેમ કરતા હતા? ભાભી મને કહો ને, શું વાત છે? સ્વીટી બેન, તમે આ બધી વાતમાં ન પડો તો ના પડીશ. શું કામ નહીં પડું? આજ સુધી મેં તમને બધી વાત કરી છે. તમે તમારા હૈયે આટલું મોટું કયો બોજ લઈને ફરો છો? દર વખતે તમે કંઈકનું કંઈક બોલતા હતા, પણ દર વખતે મેં પૂછ્યું ને તમે વાત ટાળી દીધી છે. પણ આજે નહીં, આજે તમારે મને કેવું જ પડશે. તમને મારી કસમ. સ્વીટીબેન, આ શું વાત થઈ? ગમે તે વાતમાં કસમ આપી દેવાની? તમે મારી નાની બેન જેવા છો અને મને નથી ગમતું કે તમે મને કસમ આપો. તો હવે આજે કેવું જ પડશે. એવી શું વાત છે ભાભી? સ્વીટીબેન, ભૂતકાળને ભૂલી જઈએ ને એ જ વધારે સારું હોય છે. અને તમે મને જે વાત કરી છે ને એ બધી અત્યારની વર્તમાનની વાત છે, જે તમારે મને કહેવી જરૂરી હતી એટલે તમે કીધી છે. પણ મારી વાત તો હવે ભૂતકાળ થઈ ગયું ને, અને વીતેલું યાદ કરીને માત્ર દુઃખ જ મળે છે, ખુશી નહીં. એવું તો શું તમારું પાસ્ટ છે જે તમે કહેવા નથી ઈચ્છતા? હવે મેં તમને મારી કસમ દીધી છે, જો હજી તમારે ના બોલવું હોય ને તો હવે મારી પાસે કઈ વધ્યું નથી. હું મરી જાઉં તો કોઈને શું લેવા દેવા? બસ, શું બોલો છો તમે? ભાન છે તમને? બહુ બધું વધ્યું છે. તમારા ભાઈ અને તમારા મમ્મી તમારા ઉપર ગમે એટલો ગુસ્સો કરે, ગમે એટલા નારાજ હોય, પણ એ ક્યારેય તમને દુઃખમાં નહીં જોઈ શકે. અને તમે જો કે મરવાની વાત કરો છો. સારું, તમારે એ જ જાણવું છે ને કે મારી સાથે શું થયું હતું? સ્વીટીબેન, દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી હોતું કે એમને પ્રેમ ના થાય. અરે માણસ તો શું, પ્રેમ તો પશુઓને પણ થતો હોય છે. બસ ફરક એટલો હોય છે કે આપણે માણસ છીએ ને એટલે લાચાર હોય છે, પરિવારથી, સમાજથી, કુટુંબથી. અને આ મજબૂરી જ હોય છે કે જે આપણને આપણા પ્રેમથી અલગ કરી દેતી હોય છે. હું પણ પ્રેમ કરતી હતી. શું? દેવ કરીને એક છોકરો હતો, અમે સાથે ભણતા. એનું નામ લઉં ને તો પણ એની બધી મજાક યાદ આવી જાય છે. એ મને હંમેશા મજાકમાં કહેતો કે તું મને છોડી દઈશ. અને ત્યારે હું એક જ વાત કહેતી કે હું ભગવાનને છોડી શકું છું પણ તને નહીં. સ્વીટીબેન, હું દગાખોર નીકળી. મેં દગો આપ્યો એને. આ દગો મને અંદરની અંદરથી ખાઈ જાય છે. આ દગો આપવાનું કારણ બીજું કોઈ નહીં, મારા મમ્મી અને મારા પપ્પા હતા.
મારા મમ્મી પણ મને સમજતા જે રીતે હું તમને સમજું છું, પણ મારા પપ્પા મને ક્યારેય ન સમજી શક્યા. પણ મારા પપ્પાને શું કામ દોષિત ઠેરાવું? મારા પપ્પા આ સમાજથી, આ દુનિયાથી, આ લોકોથી, લોકોના મેળા ટોળાથી મજબૂર હતા, જે રીતે આજે તમારા ભાઈ મજબૂર છે. અને અંતે મારા પપ્પાના કહેવાથી મારે તમારા ભાઈ સાથે લગ્ન કરી લેવા પડ્યા. લગ્ન મેં એની સાથે કર્યા, પણ મનથી તો હું પહેલેથી જ દેવને વળી ચૂકી હતી. આજે એની બધી ગિફ્ટો ફેંકી દીધા પછી પણ, એની બધી યાદોને ભૂલાવવાની કોશિશ કર્યા પછી પણ, એના ફોટાને ફાડીને ફેંકી દીધા પછી પણ મારા મનમાં ક્યાંક ને ક્યાંક તો દેવ છે જ, અને હું જીવીશ ત્યાં સુધી રહેશે. ભાભી એ બધું છોડો. શું કામ છોડો? બેન, તો પછી સમજી લો કે આ દુનિયાની હકીકત આ જ છે. તમે માત્ર 20 વર્ષની દુનિયા જોઈ છે, મેં પણ તમારાથી વધારે નથી જોઈ, પણ આપણા માવતરે 50 વર્ષની વાળી જોઈ હોય છે. જે બુદ્ધિ, જે જ્ઞાન, જે અક્કલ એમનામાં છે ને, એ આપણામાં નથી એ હોતી. તમે કર્યું છે. તમે તમારા પ્રેમની કુરબાની દીધી, પણ હું નહીં તો. હું તો મારા શ્રીને બહુ જ પ્રેમ કરું છું. ચાહે ગમે તે થાય, હું લગ્ન પણ એની સાથે કરીશ અને આખી જિંદગી કાઢીશ પણ એની સાથે. તમારે મને જેટલું સમજાવો એટલું સમજાવો, કેમ કે તમે એ સિચ્યુએશનમાંથી પસાર થયા છો, એ છતાં તમે મારી સાથે આવી રીતના વાત કરો છો. હું મારા પ્રેમને નહીં ભૂલી શકું. સ્વીટી બેન, ભાભી આવું તમે કંઈ નહીં કરો. ભાગવાની કોશિશ કે એવા વિચાર પણ તમે નહીં કરો. હું સાચું કહું છું સ્વીટી બેન, આખી જિંદગી તમે દુઃખી થશો. એક વખત તમારા મમ્મી પપ્પાની વાત માનીને જો એવો ત્યાગ આપી દેશો ને, કે એ જ્યાં કહેશે ત્યાં તમે લગ્ન કરી લેશો ને, તો આખી જિંદગી એક સુકૂન રહેશે. માન્યું કે દુઃખી રહેશો તમે, કે જેની સાથે સપના જોયા હતા લગ્ન કરવાના, એની સાથે તો રહી પણ ના શક્યા, પણ છતાંય એક ખુશી હશે કે તમે તમારા માનું માન્યા, તમારા ભાઈનું માન્યા, અને આ ખુશી મેળવવા માટે આ ત્યાગ આપવો જ પડે છે. નથી આપવો મારે ત્યાગ. તમે મને છે ને આ બધા ભાષણ ના આપો. જો તમારે મારો સાથ ના દેવો હોય ને તો કાઈ નહીં. તમે મને પહેલેથી કહી દીધું હોત ને કે તમે મારી સાથે નથી, તો એકેય હકીકત હું તમને ના કહેત. બાકી લગ્ન તો હું શ્રી સાથે જ કરીશ, ભલે આખી જિંદગી મારે માવતરની હાયો લઈને દુઃખી થવું પડે. તમે જાઓ અહીંથી, મને એકલી છોડી દો અને લઈ જાઓ આ બધું. સ્વીટી બેન, તમારે દુઃખી થઈને જ જીવવું છે ને, તો જીવજો. એની યાદમાં જ રહેવું છે ને, તો રહેજો. મેં પણ આવું જ કર્યું હતું. 10 દિવસ કંઈ જ ખાધા પીધા વગર રૂમમાં બંધ થઈ ગઈ હતી ને વિચાર્યું હતું કે હું એની જ સાથે લગ્ન કરીશ. અને પછી મારા પપ્પાએ સ્યુસાઇડ કરવાનું કોશિશ કર્યું, અને અંતે મારે એ વાત સામે ટીચરને આવી જવું પડ્યું. છોડો, તમને આ બધું સમજાવવું ને બેકાર છે. ચલો જમી લો. નથી જમવું. મારું નહીં માનો? તમે મારું બહુ માન્યા ને, અરે જાઓ ને ભાભી, પ્લીઝ જાઓ. અત્યારે મને ખાલી એકલી મૂકી દો. સ્વીટી બેન, અત્યાર સુધી મેં તમને સાથ આપ્યો છે ને, તો પછી મારી આટલી વાતનું માન નહીં રાખો. તમે જમી લો, પછી તમે એની યાદમાં રહેવા માંગતા હોય ને તો રહેજો. બસ. મને એની સાથે વાત કરવી છે પહેલા, પછી હું ખાઈશ. સારું, હું તમે જમી લેશો ને તો તમને મોબાઈલ આપીશ. મારા ફોનમાંથી એને ફોન કરી લેજો, ઠીક છે? સાચે વાત કરાવશો? હા તો હું ખાઈ લઈશ. જો સ્વીટી બેન, હું તમને ખાલી ભાગવામાં મદદ નહીં કરું. બાકી તમારે એની સાથે વાત કરવી હોય, એની સાથે જે કરવું હોય તમે કરી શકો છો. લો, જમી લો. સ્વીટી બેન, જો અનાજ ખાતા ખાતા ક્યારેય રડાય નહીં. પાપ લાગે અને અંદેવતાને પણ દુઃખ લાગે ને. બસ હવે શાંત થઈ જાઓ. અને તમને ખબર છે, તમારો શ્રી પણ તમને યાદ કરતો હશે, જેવી રીતે મને મારો દેવ યાદ કરતો. અને એ તમારો કોન્ટેક્ટ કરવાની કોશિશ ચોક્કસ કરશે. જોજો તમે. લ્યો, ખાઈ લો તમે. લ્યો. અને છે ને
હમણાં તમારા ભાઈ જાય ને એટલે હું તમને ફોન આપવા માટે આવું છું. સાચે સાચે લ્યો હવે. હાશ, એ ભગવાન, થાકી ગયા. થાકી ગયા. આમ ને આમ 2 કલાકથી ઊભી હતી. હા, અને પેલી સ્વીટી શું કરે છે? કોણ જાણે, તે તો એને રૂમમાં પૂરી છે ને, અને ઓલી દયાની દાતાર અન્નપૂર્ણા એને માટે 56 ભોગનો થાળ લઈને જમાડવા ગઈ છે. હું વાત કરો છો? એ જ જે તું સાંભળે પણ છે, જોવે પણ છે. અને એની ઉપર તમે નજર રાખજો. હા, ગોપી ઉપર એ રાખવાની. હા, એને છે ને હમણાં ભૂખી જ રહેવા દેવાય. ઘરની આબરૂ ઠેકાણે પાડવા ઊભી થઈ હતી. સારું ચુવા તો આપણને ખબર પડી ગઈ. હા, એ વાત તો સાચી કે તું ગયો જોવા અને આ બધી વાત ઉઘાડી પડી ગઈ. પણ જો તું ન ગયો હોત ને તો હજી આ ખબર નહીં ક્યાં સુધી ચાલ્યા કરે. ઘરેથી ભાગી જાત. ભૂલો તો એવો જ લાગતો હતો, સમજ્યા તમે? પણ સારું છું, પકડાઈ ગઈ નહીં. પણ મને ખબર નથી પડતી કે પકડાઈ તો ગઈ, એને આપણે રૂમમાં પૂરી પણ દીધી, પણ પેલો કંઈ ચૂપ નહીં બેસે અને શાંત પણ નહીં રહી. એ આને મળવાની કોશિશ કરશે, આને ફોન કરીને વાત કરવાની કોશિશ કરશે. તું મને એ કે એને ફોન તો નથી આપ્યો ને? અરે ફોન તો મેં તોડી નાખ્યો. હા, અને તમે હા વેલાની વાત કરો છો. એકવાર અહીંયા આવે ને તો હાથ પગ વગરનો કરી દઉં, સમજ્યા તમે? પણ મને એક વાતનો જવાબ આપ. તે એનો ફોન તો તોડી નાખ્યો, હા એટલે એ બંનેનો કોન્ટેક્ટ તો હવે બંધ થઈ ગયો. હા, એટલે ઓલો ભૂરાયો ઢોર થશે વધારે, અને એ ગમે ત્યાંથી આને મળવાની કોશિશ કરશે. હા, એ તો એને નહીં મળી શકે, કારણ કે તું એનો ચહેરો જોઈ ગયો છે. એટલે અહીંયા આવશે તો તું તો એને તોડી જ નાખીશ. પણ એ શું કરશે એ ખબર છે? બીજાને મોકલશે કોઈના કોઈ રૂપમાં અને કોઈની કોઈ વાત લઈને, અને મળવાની કોશિશ કરશે. તો શું કરીશ? તો બા તમે મારી વાત સાંભળો. તમારે ઘરે ને ઘરે જ રહેવાનું. કોઈ પણ બહારનો માણા આવે ને તો એને અંદર નહીં આવવા દેવાય. અને હું બહાર સોસાયટીની ગેટે કહી દઈ, કોઈ અજાણ્યા વ્યક્તિને મારા ઘરે નહીં જવા દેતો. મારા ઘરનું નામ આપે તો એ અંદર નહીં આવવા દેતો. હા, કંઈક એવું કરજે, નહીં તો આ છે ને એટલી મહેનત કરી છે ને બધા પર પાણી ફરી વળશે. અરે પાણી નો ફરવા દઉં ને હું. તમે હજી મને ઓળખતા નથી, સમજ્યા? પણ આ ગોપીને હજી સમજાવી તો પડશે જ, નહીતર ઈ હાવ ભોળી છે. આ સ્વીટીની વાતમાં આવી જાય. સરસ, તું એને ભોળી કહે છે? કેવી રીતે તું એને ભોળી સમજે છે? તને ખબર છે એ સ્વીટી જ્યારથી ઓલા છોકરાની સાથે સંબંધમાં છે ને, અને જેટલી વખત મેં રોકી છે એને ના પાડી છે જવાની, એટલી વખત ગોપીએ જ એને સાથ આપ્યો છે, અને કોઈને કોઈ રીતે મને મનાવીને એને ત્યાં જતી કરી છે. અરે પણ બા એની પેલા સ્વીટીની અને ગોપીની વાત થઈ ગઈ હોય કે ભાભી મારી ફ્રેન્ડ છે ને એની ઘરે જ આવવું છે, વાસવા જ આવવું છે, એટલે આ એની વાતમાં આવી ગઈ હોય. આમથી હાવ ભોળે જ છે. તું કે તો ભલે, બાકી મને તો ક્યાંયથી એ ભોળી લાગતી નથી. હા, એનો ચહેરો ભોળો છે, માસૂમ છે, પણ અંદરથી કાટ છે, કાટ. બા એવું ન બોલો તમે. હું ગોપીને ઓળખું છું, સમજ્યા તમે? તું ઓળખતો હોઈશ, પણ હું તો એને સમજું છું. ઓળખવું અને સમજવું આમાંય તે દુનિયામાં છે ને હાહુ હોય ને એને વહુ પ્રત્યે લાગણી હોય ને એવી કોક જ હાહુ હોય. 100 માંથી 20 25 બસ. હા ભાઈ. બાકી દુશ્મનની જેમ જ વર્તાવ કરે. હા ભાઈ, હા, તું સાચો છે. મને ગોપી માટે કોઈ લાગણી નથી. એટલા માટે જ જ્યારથી આ આપણી સ્વીટીનું પ્રેમ પ્રકરણ બહાર પડ્યું ને, એની પહેલાં સુધી તો હું એને માટે બહુ સારી હતી, તારા માટે હું બહુ સારી હતી. અચાનક અત્યારે હું ખરાબ કેવી રીતે થઈ ગઈ? હું ક્યાં કહું છું કે તમે ખરાબ છો? તમે તો આ ઘરના વડીલ છો. તમને પૂછ્યા વગર હું એ કંઈ કામ કરું છું? હા,
એ વાત સાચી, પણ જો રસોઈ થઈ ગઈ છે પછી આમને આમ ઠંડી થઈ જશે બધી. જમવું હોય તો ચાલ, ને તો હું તો બેસી જાઉં છું. હા જાઓ તમે, હું હમણાં આવું છું. થાળી પીરસું છું, હવે બૂમ ન પાડવી પડે. હા ભલે. મારી તોડી નહીં જવાય એમ નથી. ભાભી આવી ગયા તમે? ફોન લાવ્યા? હા, પણ આટલા બધા અધીરા શું કામ બનો છો? તમારા માટે જ લાવી છું. જલ્દીથી વાત બતાવો છો. મમ્મીને લોકો જોઈ જશે ને તો મને મારશે. થેન્ક યુ સો મચ. ઠીક છે, હવે કરો જલ્દી. રિંગ જાય છે, નથી ઉપાડતો. ઉપાડી લેશે પણ અજાણ્યો નંબર. હલો શ્રી સ્વીટી. શ્રી તું કેમ છે? તું? આઈ એમ સો સોરી. મારા ભાઈએ તારી સાથે આવું બિહેવ કર્યું. કાંઈ ન કરી શકી શ્રી. બસ રિલેક્સ યાર. જો સ્વીટી ડાર્લિંગ, આઈ મિસ યુ. આઈ લવ યુ. હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ તું હતી ક્યાં? નો ફોન, નો કોલ, મને કઈ ખબર જ નહીં. સાવ ગાયબ જ થઈ ગઈ. એક મિનિટ શ્રી. જો શું કહે છે? કેટલો મને મિસ કરે છે. મને લવ યુ ને બધું કે સાંભળો. હેલો. જો સ્વીટી, હું તને છે ને ખૂબ જ પ્રેમ કરું છું, અને તું આવી રીતે તારો ભાઈ તને લઈ ગયો તો કમસે કમ મને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને. આઈ મિસ યુ યાર. દેવનો અવાજ. શું? ગોપી, તમે વાત કરી લો, હું ફોન લેવા હમણાં આવું છું. હલો. હેલો શ્રી. હા સ્વીટી. ભાભી હતા મારા બાજુમાં, એણે જ મારી મદદ કરી છે. તું સાંભળ ને, તને ખબર છે હું કઈ રીતે તારો કોન્ટેક્ટ કરે? મારો ભાઈ મને ત્યાંથી ખેંચીને ઘરે લાવ્યો, મારી કોલેજ બંધ કરાવી, અને તને ખબર છે મારો ફોન નહીં તોડી નાખ્યો. એટલે મેં આ મારા ગોપી ભાભી છે ને એના નંબરમાંથી ફોન કર્યો છે. સારું, કઈ વાંધો નહીં. જો હું છે ને અત્યારે તારા ઘરે આવું છું. શું? હા. કેમ? તારા માટે. નાના શ્રી, આ વસ્તુ ના કરીશ. હા, તને ખબર છે આ માહોલ બહુ ગરમ છે. હું મારી રીતે સિચ્યુએશન સંભાળવાની ટ્રાય કરું છું. પછી કાંઈ એવું હશે ને તો પાકું હું તને કહીશ, તો તું આવી જજે. હા, સાચું? હા શ્રી. અત્યારે ના આવું? નહીં, તને ખબર છે તારો અવાજ સાંભળવા માટે ક્યારની હું તરસી રહી હતી. અત્યારે આ તારો મેં અવાજ સાંભળ્યો છે ને તો કલેજે ઠંડક વળી ગઈ છે. ભલું કરે આ ગોપી ભાભીનું કે એણે મને ફોન લાવીને દીધો. મારું પણ એવું જ હતું. શ્રી. હા શ્રી. હેલો. હવે મારે ફોન મૂકવો પડશે, કેમ કે જો કોક આવી જશે ને તો તને ખબર છે ને. પણ હું કાંઈક નો કાંઈક રસ્તો જરૂર નીકાળીશ ને. હા સારું. અને તારું ધ્યાન રાખજે. હા, તું પણ તારું ધ્યાન રાખજે. હા, બાય. બાય. થેન્ક ગોડ કે શ્રી સાથે મારી વાત તો થઈ ગઈ. કલેજામાં મને ઠંડક વળી ગઈ. હવે ફોન સાઈડમાં રાખી દઉં. ગોપી ભાભી આવશે ને ત્યારે હું એને ફોન આપી દઈશ. વાહ, તો આ નંબર ગોપીનો છે. આવી ગયો, મારી પાસે ગોપીનો નંબર આવી ગયો. બસ, જેમ ગોપીનો નંબર મારા સુધી પહોંચી ગયો છે એમ ધીરે ધીરે હવે હું ગોપી સુધી પણ પહોંચી જઈશ. અને ગોપી સુધી પહોંચવામાં હવે મને કોઈ નહીં રોકી શકે. પપ્પા, ચાલો ફટાફટ મારી સાથે.
અરે પણ ક્યાં જવું છે? અરે સ્વીટીના ઘરે જવાનું છે, મારો હાથ માંગવા. ચાલો ને ફટાફટ, પછી વાત કરશું. મારે ત્યાં નથી આવવું. અરે તું કામ શરમ જેવું તારામાં કાંઈ છે કે નહીં? મને ખબર છે એ બાને તારે ગોપીને મળવા જવું છે. હા તો એમ સમજો, ઈ બાને હું ગોપીને મળવા જાઉં છું. તમે આવો ને અત્યારે મારી સાથે, ચાલો. અરે હું એ બાને હું ગોપીને મળવા જાઉં છું. તું ભૂલી જા ગોપીને. એ કાલ સવારે છોકરાની માં બનશે, એને રસ્તા જવા દે ને, તું તારા રસ્તે હાલ. તમારે બીજું કોઈ વહીવટ નથી કરવાનો. અત્યારે મારી સાથે આવવાનું છે સ્વીટીનો હાથ માંગવા એના ઘરે. તને એકવાર ના પડે ખબર નથી પડતી કે એમ ન જવાય કોઈના ઘરે? તમને શું પ્રોબ્લેમ છે પણ? અરે પ્રોબ્લેમ મોટો છે. હું કામ તું બેયની જિંદગી હારે ખિલવાડ કરે છે? મેં કોઈની સાથે ખિલવાડ નથી કર્યો, મેં પ્રેમ કર્યો છે. અને બસ આ પ્રેમ મેળવવાની કોશિશ કરું છું. એટલે પ્રેમ ને પ્રેમ, તને કઈ બીજા શબ્દ આવડતા જ નથી? દુનિયામાં બીજી છોકરીઓ ઓછું છે. હું તને સારી છોકરી ગોતીને પરણાવી દઈશ અને એ બેને શાંતિથી જિંદગી જીવવા દે. તમારી ગોતેલી કોઈ હારી છોકરી મારે નથી જોતી, મારે ફક્ત ગોપી જોઈએ છે. તમે સ્વીટીનો હાથ માંગવા એના ઘરે આવશો કે નહીં? હું કોઈ કાળા નથી આવવાનું. તને મેં ના પાડી ને, પહેલા ગોપીની જિંદગી બરબાદ કરી, હવે એની નણંદ પાછળ પીડ્યો છે. તને શરમ નથી આવતી? હું એકની એક વાત મારે તને કેટલી વાર કહેવી? એટલે તમે નહીં આવો ને? ના, તું જો એકલો ગયો એનો હાથ માગવા અને એના ભાઈને જો ખબર પડી ને ગુસ્સો આવ્યો ને, તો તને ન્યાય પાળીઓ બનાવી દેશે. એટલે મહેરબાની કરીને એનો રસ્તો મેળ. કાંઈ વાંધો નહીં, તમારે ન આવવું હોય તો નહીં આવતા, હું એકલો જઈશ. પણ ગોપીનો પ્રેમ હું પામીને જ રહીશ. અરે એકલો જાઈશ ને તો એ લોકોને ખબર પડી જાય છે આ મીઠા વગરનો જ લાગે છે, નકર એના બાપને લઈને ન આવે. છોડો ને, તમારે ક્યાં મારી સાથે આવવું છે? તું અહીંયા બેસ, તારે ક્યાંય નથી જવાનું, સમજો? જો ઘર બાર પગ મેલ્યો છે ને તો એ તો ટાટીઓ ભાંગતા ભાંગશે, પણ હું ભાંગી નાખીશ. કેટલો સમય તમે મને રોકી શકશો? હે? જોઈએ છે કે ઘરની બહાર કેમ તમે નથી જવા દેતા. અવાજ એક તો મને દેવ જેવો લાગ્યો હતો અને આ સતત ફોન કર્યા કરે છે. સ્વીટી બેનને અત્યારે દેવા પણ કઈ રીતે જાઉં? એમના રૂમમાં તો અત્યારે મમ્મી બેઠા છે. શું કરું? હા, સ્વીટીની તને બહુ ઉપાધિ થાય છે ને? ના, કેમ અચાનક જ આવું પૂછો છો? હા. તમારી ઓફિસ નથી જવું? તમારા કપડાં મેં ત્યાં પલંગ પર કાઢીને મૂક્યા છે. હું લઈ લઈ. હા, કપડાં જે લેવાનું હશે ને હું બધું લઈ લઈ. પણ આ સ્વીટી ઉપર એટલી દયા ખાવાની તારે શું જરૂર છે? હા, આ એને ભૂખ લાગી હોય તો એ રૂમની અંદરથી રાઈડ નાખે ને ત્યારે થાળી અંબાઈ દેવાની, એની પાસે જઈને નહીં ખવડાવવાનું, સમજે? તો ઠીક છે, જમવાનું તો આપવું પડે ને અશોક. એમને પણ તો ભૂખ લાગે. તમે તો કાલે 2 હાથે ખાઈ લીધું. એકવાર પણ ના વિચાર્યું કે તમારી બેનને તમે રૂમમાં પૂરી દીધી છે, એની ઉપર શું વીતતી હશે? ભગવાને એને મોટું આપ્યું છે, સમજે? એટલે ભૂખ લાગે ને એ ત્યારે કહે હે, તારે સામેથી હાલીને જવાની કાંઈ જરૂર નથી. મારી વાત તો સાંભળો. એકવાર વિચાર તો કરો કે આમને આમ રૂમમાં ગોંધાઈ જશે. એને ખાલી રૂમની બહાર તો કાઢો. તમે એને કોલેજ ના જવા દો તો કંઈ નહીં, પછી તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. નથી કાઢવી. અને હજી તું એનો જ પક્ષ લેશો? હા, જુઓ, હું એનો પક્ષ નથી લેતી. હું એની વેદનાને સમજું છું જે તમે નથી સમજતા. એટલે ખાલી તમને વિનંતી કરું છું કે એને રૂમની બહાર કાઢો, બસ. બીજું હું કંઈ નથી કહેવા માંગતી. અરે મારી વાત સાંભળ, તું હાવ ભોળે છો ને એટલે તને આ નહીં સમજાય. હા, પહેલેથી એનો જ પક્ષ લે. તમારી બેન છે, થોડીક તો એના ઉપર રહેમ કરો. તમારા મમ્મી પણ તમારા જેવું જ કરે છે. એને ઘરમાં કોઈ નહીં સમજે અને એ અંતે આડાવડું પગલું ભરી લેશે તો? વાંધો નહીં, ઘરની આબરૂ જાય એને કરતા એ વ્યક્તિ જ આ ઘરેથી વહી જાય ને તોય. બસ હવે, આટલા તો કઠોર ન બનો. તમારી બેનને તમે મોત સુધી પહોંચાડવા તૈયાર છો, પણ એના પ્રેમ સુધી નહીં. આટલું બધું કઠોર કેમ બનવાનું? પ્રેમને કોણ ના પાડે છે? હા, અને આ કોનો ફોન આવે છે? કાપી નાખ્યો. કંપનીનો ફોન હતો. મેં લાય હું વાત કરી લઉં. કંપનીનો ફોન હતો? તમે શું વાત કરવાના? 1 મિનિટ.
પાછો અશોક હલો કંપનીનો ફોન છે. હલો અશોક ફોન મૂકી દો ને. હલો કંપનીનો ફોન હતો, કહું તો છું તમને. હા આ પેલાનો તો નંબર નથી ને? હા કોનો? પેલાનો એટલે? હા છોકરાનો. ના, હવે કેવી વાત કરો છો તમે? આ તો જુઓ ને, નંબર જ એવો છે ને, અડવિત્રો કંપનીનો હોય એવો. હા પણ એક વાત મારી કાન ખોલીને સાંભળજે. જો આમાં તે કોઈ પણ જાતની સ્વીટીની મદદ કરી છે ને તો આ ઘરમાંથી તને કાઢી મૂકીશ. હા અશોક, આ તમે કેવી વાત કરો છો? હું શું કામ એમની મદદ કરવાની? મને તો તમારો કેટલો ડર લાગે. હું આવું કરી પણ ના શકું. આવું ના બોલો ને. હા એમ તો હું તને ઓળખું છું ને તારી ઉપર વિશ્વાસ પણ છે, પણ આ તારા ભોળપણનો ફાયદો સ્વીટી ના ઉઠાવે ને એટલે કહું છું. પણ ધ્યાન રાખજે. હા અરે આ તો કેટલું ક્રેઝી માણસ છે. આવી રીતે થોડો ફોન કર કરાય. એને ખબર છે કે આ સ્વીટીનો નંબર નથી, આ નંબર મારો છે. હવે અશોકને ખબર પડી ગઈ કે આ નંબરમાંથી મેં ફોન કરાવ્યો હતો તો માંડ બચી છું આજ તો. હવે છે ને આનો નંબર જ બ્લોક કરી દઉં, એટલે બીજી વાર મારામાં ફોન જ ના આવે. વાહ, ગોપીનો અવાજ તો સંભળાઈ ગયો. હવે મને લાગે છે કે મારા પપ્પાને વાત કરવી જ પડશે. ગમે તે રીતે કરીને આ સ્વીટીનો હાથ માંગવા એના ઘરે જવું જ પડશે. પછી ભલે ને સ્વીટીનો ભાઈ એનો હાથ મારા હાથમાં આપે કે ન આપે, મને ગોપીનો ચહેરો અને ગોપીનો અવાજ સાંભળવા મળી જાય એટલે બહુ બધું છે. પપ્પા, ગોપી. દેવ, તું અહીંયા મારા ઘરે? જેને જોવા માટે મારી આંખો તરસતી હતી એના રૂબરૂ દર્શન સૌ પ્રથમવાર. દેવ, તું અહીંયા? સરપ્રાઈઝ કેવી લાગી? સરપ્રાઈઝ? પણ દેવ, તું મારા ઘરે આઈ મીન કેવી રીતે? તને કોણે કીધું કે મારા મેરેજ અહીંયા થયા છે? તે કેવી રીતે શોધ્યું મારું ઘર? અને તને ખબર છે અહીંયા મારા ઘરમાં બધા બહુ ડેન્જર છે. મારા હસબન્ડનો નેચર બહુ જ ખરાબ છે. ખબર છે, બધી જ ખબર છે. તને કેવી રીતે ખબર? ઘરમાં કોણ કોણ રહે છે એ પણ ખબર છે, કોણ કેવા સ્વભાવનો છે એ પણ ખબર છે. કેમ ખબર કેવી છે? રીતે? જ્યારથી તારા મેરેજ થયા છે ત્યારથી તને સર્ચ કરું છું. સર્ચ કરું છું મતલબ? તને ગોતવા માટે મેં લગભગ કંઈ જ બાકી નથી રાખ્યું. મેરેજ થયા અને તારા ફોટો જેવા સોશિયલ મીડિયા પર આવ્યા અને એ સોશિયલ મીડિયામાં આવેલા ફોટા ઉપરથી ધીરે ધીરે સર્ચ કરવાનું શરૂ કર્યું. અને ત્યારે મારા કોન્ટેક્ટમાં, એટલે કે હું એના કોન્ટેક્ટમાં, પણ એના માટે તો એ મારા કોન્ટેક્ટમાં. તમારી નણંદ? મારી નણંદ એટલે? સ્વીટી. સ્વીટી? સ્વીટી શું સ્વીટી? હા, શું કહેવા માંગે છે તું? મને કંઈ ના સમજાયું. તમને તો સારી રીતે ખબર હશે. ગોપી, સ્વીટી જેને પ્રેમ કરે છે ને એ બીજું કોઈ નહીં, હું જ છું. તું? યસ. પણ એ જેને પ્રેમ કરે છે એનું નામ તો શ્રી છે. શ્રી દેવ. શ્રી દેવ. ઇટ્સ મીન્સ હું. દેવ તે મારી નણંદને પ્રેમ કર્યો. મને તો લાગતું હતું કે
તું હજુ સુધી મને ભૂલ્યો નહીં હોય. તને ખબર છે મારા લગ્ન થઈ ગયા. માનું છું કે મારે તને દગો દેવો પડ્યો. ન ઈચ્છા હોવા છતાં પણ મારે મારા પપ્પાના કહેવા મુજબ અશોક સાથે લગ્ન કરવા પડ્યા. પણ હજુ હું અશોકની થઈ નથી શકી, કેમ કે હું તને ભૂલી જ નથી શકી. અને એક તું કે જેને કોઈ ના મળ્યું આ દુનિયામાં અને વારંવાર મારા હૃદય ઉપર ઘા મારી શકે, એટલા માટે થઈને મારી નણંદને પ્રેમ કર્યો. મને એમ હતું કે તું ભોળો છે. મને નહોતી ખબર કે તું આટલો બધો બદલો લેવાની ભાવના વાળો છે. બસ, મેં તારી નણંદને કોઈ પ્રેમ નથી કર્યો. એ તો ખાલી જરિયો હતો તારા સુધી પહોંચવા માટેનો. દેવ, આ તું શું બોલે છે એનું તને ભાન છે? હા, તું એને પ્રેમ નથી કરતો તો પછી એની સાથે લગ્નની વાતો શું કામ કરે છે? હું તને પ્રેમ કરતો તો પ્રેમ કરું છું અને પ્રેમ કરતો રહીશ, અને એના માટે મારે કંઈ પણ કરવું પડે ને તો એ કરીશ, અને કર્યું મેં. સારું નથી કર્યું, બિલકુલ સારું નથી કર્યું. જેટલું મારી નજરમાં તારું માન હતું ને દેવ, એનાથી 100 ગણું તારું માન મારી નજરમાંથી ઉતરી ગયું છે. પણ કેમ? કેમ? મને લાગતું હતું કે તું સૌથી સારો માણસ છે, સૌથી સાચો માણસ છે. દુનિયાના દરેક પ્રેમ કરનારા હોય છે ને, એના જેવો જ વેમ મને પણ હતો. આજ તે મારો વેમ તોડી નાખ્યો છે. તારા પ્રત્યેનો મારો પ્રેમ પણ તોડી નાખ્યો છે. તું કહે છે કે તે ઝરિયો બનાવી, એ પણ મારી નણંદને, એક ભોળી વ્યક્તિને, એક નિર્દોષ વ્યક્તિને ખાલી મારા સુધી પહોંચવા માટે. વાહ, માની લીધો તને. હા, એક વ્યક્તિ સુધી પહોંચવા માટે તે બીજા વ્યક્તિનો એવો ઉપયોગ કર્યો કે જેમાં એની લાગણી, એનો પ્રેમ બધું જ વપરાઈ ગયું. તને એ બધું દેખાય છે? તને એ બધું નથી દેખાતું કે તું જ્યારથી લગ્ન કરીને ગઈ ત્યારથી હું ફક્ત ને ફક્ત તારા જ વિચારોમાં ખોવાયેલો હતો, તને જ ગોતવાની કોશિશ કરતો હતો, અને જ્યારે આજે હું તારી સામે ઊભો છું તો તને આ બધું દેખાય છે. મને નહોતી ખબર દેવ કે તું મારી સામે આ બધી હરકત કરીને ઊભો રહીશ. દિવસ રાત હું પણ તને યાદ કરું છું. માનું છું કે મારે અશોકનું થઈ જવું પડ્યું છે, તેમ છતાંય તે આજ સુધી તારો ફોટો જોઈને જીવતી હતી, તારી યાદોમાં જીવતી હતી. આજે અફસોસ થાય છે કે મેં મારો આટલો સમય ખાલી ને ખાલી અશોકને આપ્યો હોત ને તો સારું થાત. મને નહોતી ખબર કે તું એટલો લાલચુ માણસ છે કે એક વ્યક્તિને પામવા માટે તું બીજા ગમે તે વ્યક્તિનો ઉપયોગ કરી શકે. કેમ કે મારે તારી જેમ ખાલી ફોટો જોઈને પ્રેમ નહોતો કરવો. શું કરી લઈશ હવે તું? થઈ ગયા છે ને મારા લગ્ન. આ સ્વીકારી લે ને વાતને, જેમ મેં સ્વીકારી લીધી છે. કરી લે ને કોઈ સાથે લગ્ન. શું વાત કરે છે? બસ એ જ કરવું પડે છે દેવ. સમાજ સામે, પરિવાર સામે માત્ર આપણું નથી ચાલતું, અને ખાસ કરીને તો ભગવાન સામે. એમણે નક્કી કર્યું હતું કે મારા લગ્ન અશોક સાથે જ થશે, અને થઈ ગયા એની સાથે. એમણે નક્કી કર્યું હતું કે તારી સાથે પ્રેમ થશે પણ તને પામી નહીં શકું, તો એ જ થયું ને. તારી કે મારી જોર જબરદસ્તી એમની સામે નથી ચાલતી દેવ. આના કરતા તો તે કોઈ સારી છોકરીને પ્રેમ કરીને એની સાથે ઘર સંસાર બાંધ્યો હોત ને તો મને જરા પણ દુઃખ ન થાત. એટલે હવે હું આટલી શોધખોળ કરીને તારી સુધી પહોંચ્યો છું એનો કોઈ મતલબ નથી. નફરત કરું છું અત્યારથી જ તને. શું નફરત? આવો પ્રેમી ના હોય. પ્રેમી તો એવો હોવો જોઈએ કે જે કંઈક સારો સંદેશ આપે સમાજને, અને જેને પ્રેમ કરતો હોય એને પણ. આના કરતા તો તે મારી રાહમાં કે મારી યાદમાં દિવસો કાઢ્યા હોત તો મને સારું લાગત. આના કરતા તો કોઈ છોકરી સાથે લગ્ન કરીને તારા જીવનમાં આગળ વધી ગયો હોત ને તો મને સારું લાગત. આવા ખોટા સ્ટન્ટ કરીને, ખોટા નાટક કરીને, કોઈ છોકરીને પ્રેમમાં પાડીને એની જિંદગી બગાડવાનો શું મતલબ હતો દેવ? સમજી ગયો કે મેં જેને પ્રેમ કર્યો ને, કાં તો મેં પ્રેમ કરીને ભૂલ કરી છે, અને કાં તો પ્રેમ કર્યા પછી ભૂલ કરી છે. પ્રેમ કરવો એ ભૂલ કે ગુનો નથી દેવ, પણ પ્રેમને પામવા માટે થઈને ખોટા પગલાઓ ભરવાને એ જરૂર ભૂલ છે. અને એ ભૂલ તે કરી છે જેના લીધે આજથી હું તને નફરત કરું છું. આજ પછી ક્યારેય તારું આ મોઢું મને ના બતાવતો. ભૂલ થઈ ગઈ મારી. હું ખાલી મારા પ્રેમને પામવા માટે આ બધી કોશિશ કરી રહ્યો હતો, પણ મને નહોતી ખબર જેના લીધે અને જે પ્રેમના માટે આ કોશિશ કરી રહ્યો હતો ને, એને આ બધી કોશિશ
ખબર છે મને કે મારો રસ્તો ખોટો હતો, પણ તો બીજો કોઈ રસ્તો પણ નહોતો ને મારી પાસે. દેવ, તને એટલી તો ભાન હોવી જોઈએ ને કે હું હવે કોઈની પત્ની છું, કોઈના ઘરની વહુ છું. પણ તે એ જ ઘરની દીકરી સાથે એટલું ખોટું કર્યું છે કે જેને નથી મોઢેથી પાણી ઉતરતું કે નથી જમવાનું જતું. રડ્યા કરે છે આખો દિવસ મારી નણંદ. તે નાટક કર્યું છે એણે નહીં, એને તારા સાથે સાચો પ્રેમ થઈ ગયો છે દેવ. નથી રહી શકી એમ તારા વિના. જેમ એક સમયે હું તારા વિના નહોતી રહી શકતી ને, એ જ રીતે આજે મારી નણંદ તારી પાછળ ગાંડી થઈ ગઈ છે. દેવ, યાદ છે તને જ્યારે મારા ઘરે ખબર પડી ગઈ હતી આપણા બંનેના પ્રેમની, ત્યારે તું અને હું એકબીજા સાથે વાત કરવા માટે કેટલા તડફડિયા મારતા હતા. દિલથી એટલા નજીક હોવા છતાં પણ આપણે એકબીજાથી કેટલા દૂર થઈ ગયા હતા. દેવ, એ જ સમય અત્યારે મારી નણંદનો છે. આપણે એટલો પ્રેમ કરતા હતા, તેમ છતાંય જો હું એની વેદનાને ન સમજી શકું અને તું પણ એને ન સમજી શકે, તો પછી આપણે લગભગ પ્રેમ કરતા જ નહોતા એવું સાબિત થશે. જો દેવ, બની શકે કે તારા દિલમાં એના માટે કોઈ જગ્યા ના હોય, પણ સ્વીટી તન મનથી તને પ્રેમ કરે છે. તારા સિવાય કોઈનું નામ એના મોઢે નથી લેતી. એના ભાઈએ એટલું માર્યા હોવા છતાં પણ, રૂમમાં બંધ કરી દીધી હોવા છતાં પણ એ માત્ર ને માત્ર તારું જ નામ લે છે. દેવ, બસ મેં જે કર્યું એની હું માફી માંગુ છું, પણ આ વસ્તુ ક્યારેય નહીં થાય. એટલે હું સ્વીટીને પ્રેમ નથી કરતો અને હું એને નહીં સ્વીકારી શકું. માટે બની શકે તો મને માફ કરજે. હું હવે છે ને ક્યારેય સ્વીટીને પણ હેરાન નહીં કરું અને તારી સામે પણ નહીં આવું. દેવ, એટલે તું શું ઈચ્છે છે? જે ભૂલ તે પહેલા કરી એ ભૂલ તું ફરી કરીશ? તે પહેલા જ ભૂલ કરી દીધી છે. મારા લગ્ન પછી પણ મને શોધવાની, મારી પર્સનલ લાઈફમાં દખલ અંદાજી કરવાની, કોઈના ઘરની દીકરીને ફસાવવાની અને કોઈના ઘરની વહુ સાથે ફરીથી પ્રેમ સંબંધો બાંધવાની, આ બધી જ ભૂલો તો તે કરી જ છે. તું ફરીથી આ ભૂલ કરીશ એટલે કે મારી નણંદને દગો આપીને તું ફરીથી એક બોજ તારા જીવનમાં ઉઠાવવા માંગે છે? તો શું કરું? અપનાવી લે મારી નણંદને. માનું છું કે તું એને પ્રેમ નથી કરતો, માનું છું કે તારા દિલમાં હજુ પણ મારા માટે જ જગ્યા છે, પણ દેવ, હું કોઈની થઈ ગઈ છું અને હવે તું ગમે તે કરી લે, હું તારી નથી થવાની. તો પછી જે તને સાચો પ્રેમ કરવા માંડી છે એ વ્યક્તિને તું અપનાવી લે તો શું વાંધો છે? નહીં થાય મારાથી. થશે. જેમ મારાથી થયું ને એમ તારાથી પણ થશે. માનું છું કે થોડો સમય તકલીફ પડશે, દુઃખ લાગશે તને, પણ દેવ, એક વખત ફરીથી લગ્ન પછી તને મારી નણંદ સાથે પ્રેમ થઈ જશે. અને તને ખબર છે, આ બોલતા પહેલા તો મને મારા ઘરની, મારા પરિવારની ચિંતા થાય છે. કેમ કે જો તારા લગ્ન હું મારી નણંદ સાથે કરાવી દઈશ ને, તો લગભગ મારે મારા ધણીનો પણ માર ખાવો પડે અથવા તો મારી સાથે કંઈ પણ થઈ શકે. પણ એ બધું જ ભોગવવા હું તૈયાર છું. જો મારી નણંદનું ઘર તારી સાથે બંધાઈ જતું હોય અને મારી નણંદને એનો પ્રેમ મળી જતો હોય અને સાથે સાથે તારું પણ જીવન સેટ થઈ જશે ને, તને પણ કોઈ જીવન સાથીની જરૂર છે દેવ. તમે બંને સેટ થઈ જશો. બસ ખાલી એને ક્યારેય એ ખબર ના પડવી જોઈએ કે તું એ જ દેવ છે કે જેને હું પ્રેમ કરતી હતી. કેમ કે મેં મારી નણંદને આ વાત કરી છે. દેવ, પ્લીઝ મારી આટલી વાત માની લે. શક્ય નથી. ઠીક છે, આનો મતલબ તો એ જ થાય છે કે તું જિદ્દી છે અને તું તારા મનનું ધાર્યું જ કરે છે. તે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. જો કર્યો હોત ને તો લગભગ આટલી અમથી વાત તો મારી માન્યો જ હોત. સારું, જા તું. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને આજ પછી મારો પણ પ્રેમ પરથી જ ભરોસો ઉઠી ગયો છે. હા, જતો રે, જા. નહીં, સાંભળ ગોપી, જો બાકી બધું જે હોય તે, પણ મારો પ્રેમ સાચો હતો, સાચો છે અને સાચો રહેશે. તો પછી સાબિત કર કે તારો પ્રેમ સાચો હતો. તે ભૂલ કરી છે ને, તેની સજા ભોગવ. સારું,
તારી એવી ઈચ્છા છે ને કે હું તારી નણંદ સાથે એટલે કે સ્વીટી સાથે લગ્ન કરું, એને તારી જેમ પ્રેમ કરું? ઠીક છે, આપણા બેના આ પ્રેમના ખાતર હું સ્વીટી સાથે લગ્ન કરવા તૈયાર છું. સ્વીટીને હું એ જ પ્રેમ આપીશ જે મેં ગોપીને આપ્યો છે. સાચે હા, પ્રોમિસ આપ મને કે તું ક્યારેય મારી નણંદને ક્યારેય દુખી નહીં કરે. પ્રોમિસ. દેવ, તું ઘરે જા. હું સ્વીટીને મારા ઘરેથી ભગાડીને તને ફોન કરીશ. અને બીજું પ્રોમિસ એ પણ આપ કે હવેથી તું મને ક્યારેય કોઈ પ્રેમિકાની નજરે નહીં જોવે. આપણા બધા સંબંધો પૂરા થઈ ગયા છે દેવ. આજથી આપણો એક નવો સંબંધ શરૂ થાય છે. તું આ ઘરનો હવે જમાઈ બનીશ. એનાથી વધારે આપણા કોઈ સંબંધો નથી. પ્રોમિસ. તું જા જલ્દી, મારા ઘરનું કોઈ આવશે. ભગવાન, આજે તમે એક વાત તો સાબિત કરી જ દીધી કે પ્રેમ હંમેશા ત્યાગ અને સમર્પણ જ માંગે છે. ક્યારેય પ્રેમને પામી નથી શકાતું, માત્ર પ્રેમ કરી શકાય છે. સ્વીટી, સાંભળ મારી વાત. શ્રી આવ્યો હતો તને મળવા માટે. શ્રી? સાંભળ. શ્રી આવ્યું છે ને હું અહીંયા શું કામ ઊભી રહું? સાંભળ મારી વાત તો સાંભળ. પેલા પૂરી વાત સાંભળ્યા વિના જ શ્રી અહીંયા ગાંડાની જેમ તારા ભાઈ પાસે તારો હાથ માંગવા આવ્યો હતો. કીધું તું ને બહુ પ્રેમ કરે છે મને. જોઈ લીધું ને તમે, આ ઘરમાં કોઈ માનતું નતું કે એ મને આટલો પ્રેમ કરે છે. પણ એને જેવો છોકરો ગોતવા જશો ને તોય નહીં મળે. હા, સાચી વાત છે તમારી. એના જેવો છોકરો તો શોધવા જાય ને તોય ના મળે. તમે તમારા વિચારમાં ક્યાં ખોવાઈ જાવ છો? ઓલો શ્રી ઉભો છે. સાંભળ મારી વાત એક મિનિટ. એ તારા ભાઈ પાસે તારો હાથ માંગવા આવ્યો હતો. તો શું કીધું ભાઈએ? શું કીધું? મેં એમને અંદર જ નથી આવવા દીધા. તો મને ના ખબર હોય ને, ક્યારની બંધ રૂમમાં છું. મને શું ખબર હોય નીચે શું થાય છે? સ્વીટી, હા, મેં એટલા માટે અંદર નથી આવવા દીધા કેમ કે તને ખબર છે તારા ભાઈનો સ્વભાવ. એ ક્યારેય તમને લોકોને એક નહીં થવા દે. અને તું જાણે છે કે જો એ અંદર આવશે ને તો એને માર ખાધા વગર જવા પણ નહીં મળે. ના 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 ના. એટલે મેં બહારથી જ એમને રોકી લીધા અને મેં પાછા મોકલી દીધા છે. શું? તમે ગાંડા થઈ ગયા છો? તમે બધા મારા પ્રેમનો મજાક બનાવવા છે યા ઊભા છો કે શું? હવે એને શું થશે કે જે ઘર સુધી આવ્યો, સામેથી માંગુ લઈને આવ્યો, અને આ લોકોના ફેમિલીને કોઈને મારી પડી જ નથી. થઈ ગયું? આટલો જ વિશ્વાસ ને મારા ઉપર? તો શું કરું? મને શ્રી સાથે વાત કરાવો. વાત નહીં, હંમેશા માટે ત્યાં મોકલવાની છું. એટલે એ જ કે તું એવું ઈચ્છતી હતી ને કે તારા એની સાથે લગ્ન થવામાં હું સાથ આપું. હા, પણ તમે તો ના પાડી હતી. પણ મેં મારો વિચાર જ બદલી નાખ્યો. મને થયું કે મને મારો પ્રેમ ના મળ્યો તો શું, પણ હું મારી નણંદને એના પ્રેમથી દૂર નહીં રહેવા દઉં. એટલે કે શ્રી સાથે મેં પોતે વાત કરી છે અને મેં એને કહ્યું છે કે હું મારી નણંદને તારી પાસે મોકલી દઉં છું. તું એને સારી રીતે સાચવજે. જો સ્વીટી, તને ખબર છે તારા ભાઈનો સ્વભાવ. એ ક્યારેય તને અને શ્રીને એક નહીં થવા દે. એટલે મેં એવું વિચાર્યું છે કે તું આ ઘર મૂકીને ભાગી જા. શું? મેં તમને સાથ આપવાનો કીધો છે કે પરિવારવાળા મળીને મારા લગ્ન કરાવે, નહીં કે મને આ ઘરમાંથી ભગાડવાનો. મેં જ તને કીધું હતું કે આ ઘરમાંથી ક્યારેય ના ભાગતી. મને પણ ખબર પડે છે કે આ કદમ ક્યારેય ના ઉઠાવાય, તેમ છતાંય હું ઉઠાવું છું. શું કામ ખબર છે? કે ક્યારેક પ્રેમ સાથે તે ઈમાનદાર રહેવું પડે ને. અને ફેમિલીનું તો શું છે કે ક્યારેક તો માની જશે, નહીં માને ને ત્યાં સુધી હું એ લોકોને મનાવતી રહીશ. 1 મહિને, 2 મહિને, 6 મહિને, 12 મહિને એ લોકો માની જશે. આ પણ જો તું આજે એને નહીં મળે ને તો મને લાગે છે કે શ્રી આખી જિંદગી એકલો રહી જશે. અને એવું હું નથી ઈચ્છતી કે એ આજીવન એકલું જીવે. હું ઈચ્છું છું કે તમે બંને હંમેશા માટે એક થઈ જાઓ. જો
સ્વીટી વધારે સમય નથી આપણી પાસે. તમારા ભાઈ ઓફિસથી પાછા આવે ને એ પહેલાં પ્લીઝ તમે ત્યાંથી જતા રહો. ભાઈ તમારી ઉપર બધું આવશે ભાભી. હું બધું જોઈ લઈશ, પણ શ્રી તારી રાહ જોઈને ઊભો છે ગેટ પાસે, આપણી સોસાયટીના ગેટ પાસે. તારા ભાઈ આવે એની પહેલાં તું જલ્દીથી જા અને એની સાથે લગ્ન કરી લે પ્લીઝ. જલ્દી એ રાહ જોતો હશે ને. હવે અત્યાર સુધી વાત નહોતી થતી તો પણ રડતી હતી અને હવે વાત થઈ ગઈ છે. સ્વીટી, હવે શું થયું? નથી કરવા તારે મેરેજ? ભાભી હા તો ઠીક છે, હું શ્રીને ના પાડીને આવું છું. થેન્ક યુ સો મચ મને સમજવા માટે. તમને તમારો તો પ્રેમ ના મળ્યો, પણ મારા પ્રેમ માટે થઈને તમે આટલી મહેનત કરીને જિંદગીભર તમારો આભાર નહીં ભૂલું. મારો આભાર માનવાની જરૂર નથી. આભાર તો ભગવાનનો માન કે તને તો તારો પ્રેમ મળી ગયો. હવે સારું ચાલ જા, હવે મોડું થાય છે તારે. હું બધું સંભાળી લઈશ. હા બાય. ફોન કરતી રહેજે અને તારા શ્રીને હંમેશા ખુશ રાખજે. ક્યારેય એને દુઃખી ન થવા દેતી. ક્યારેક એ ગુસ્સે થઈ જાય ને તો તું મનાવી લેજે. ક્યારેક એ રડે ને તો તું હસીને પણ મનાવી લેજે. અને ક્યારેક એ તારી સાથે ના બોલે, નારાજ થઈ જાય તો પણ તું જ મનાવી લેજે. પ્લીઝ એને ક્યારેય દુઃખી ના કરતી મારા માટે. હા ભાભી, હા હું જાઉં. તારો આભાર ભગવાન કે મેં જેને દગો આપ્યો હતો એની જિંદગી સુધારવાનો પણ મને મોકો આપ્યો. બા, સ્વીટીનો રૂમ ખુલ્લો છે અને એના રૂમમાં નથી. ક્યાં ગઈ? એનો રૂમ ખુલ્લો છે અને એ ક્યાં ગઈ એ મને ખબર હોય. હું ઘડી ઘડી જાઉં છું એના રૂમમાં. અરે મેં તમને કીધું છે ને કે એનું ધ્યાન રાખજો. ક્યાં ગઈ? ગોપીને પણ કીધેલું. અને મારે ઘરના બીજા કામ હોય ને, હું કઈ ત્યાં ચોકી પેરો કરવા તો બેસું નહીં. અરે માથા કોઈ મૂકો. ક્યાં ગઈ એમ હું પૂછું છું. એ મને નહીં, ગોપીને પૂછ. ગોપી! ગોપી! હા મમ્મી, કેમ બૂમાબૂમ કરો છો? હા, સ્વીટી ક્યાં ગઈ છે? સ્વીટી એના રૂમમાં જ હશે ને અશોક? રૂમમાં નથી, એનો રૂમ પણ ખુલ્લો છે. બોલ. મમ્મી તમને ખબર છે ક્યાં ગયા છે? કેમ કે મને નથી ખબર. હું તો રસોડામાં કામ કરતી હતી. હા, મને જ ખબર હોય ને, કારણ કે જે દિવસથી આણે એને રૂમમાં પૂરી છે એ દિવસથી એણે મને ચોકીદારીનો ધંધો આપી દીધો છે. એટલે ઘરના કામ, ઘરની રસોઈ એ બધું તો હું કરતી જ ન હોઉં. તારે ધ્યાન રાખવાનું હતું, તને સોંપેલું. હું શું ધ્યાન રાખું? મને થોડી ખબર હોય કે ક્યારે ક્યાં જવાના છે. ખાવા આપવા કોણ જતું તું? તો કોને ધ્યાન રાખવાનું હોય? અને ખબર કોને હોય કે ઈ ક્યાં ગઈ અને એના રૂમનું તાળું ખોલ્યું કોણે? ચાવી કોની પાસે હતી? અશોક, હા. તો મેં જ ખોલ્યો હતો કેમ કે એમને જમવાનું આપવાનું હતું. નહીં. પછી રૂમ બંધ કરતા ભૂલી ગઈ હોઈશ. નહીં તો તે જ બગાડી છે. હા બોલ, ક્યાં ગઈ છે? બોલ હવે. સાચું કહું છું અશોક, મને નથી ખબર કે ક્યાં ગયા. મને કેવી રીતે ખબર હોય? મને કઈ થોડી કહીને ભાગ્યા હોય. બસ હવે આ તારા નાટક છે ને એ બંધ કર. અને જો તું નહીં કે ને તો તને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. ઠીક છે, તમારે મને આ ઘરમાંથી જ કાઢી મૂકવી છે તો કાઢી મૂકો, પણ મને નથી ખબર. મેં કહ્યું ને તમને એવું છે કે અશોક, આને ઘરમાંથી કાઢી મૂકવાથી શું મળવાનું છે? જ્યાં આપણો જ રૂપિયો ખોટો છે એ જ ભાગી ગયો તો આને કાઢી મૂકીને તું તારું ઘર ભાંગીશ? અને બા, એ ભાગી છે તો આને કારણે જ ને. હા, આને જ મદદ કરી છે ને. હા તો ચાલ કરી છે, કારણ કે દયાની દાતાર ઈ હતી, અન્નપૂર્ણા ઈ હતી, એને બધે છૂટ આપવાવાળી એ હતી. એટલે આ હાથ તો એના જ છે, કારસ્તાન એ આનું જ છે. તો પછી
હું એને ઘરમાં નહીં રાખું. અને તું શું માને છે આને ઘરમાંથી કાઢી મૂકીશ એટલે ઓલી ઘરમાં આવી જશે? નહીં, કોઈ ફાયદો નથી. હવે એ ગઈ તો ગઈ, અને હવે તું એને ક્યાં ગોતીશ? તું હવે એને ગોતીશ અને લાવીશ તો આપણે આબરૂ વધી જશે, નહીં? મેં કાંઈ જ કર્યું નથી, તેમ છતાંય તમને મારા ઉપર એવો વહેમ હોય કે મારો હાથ છે આ બધામાં. તો તમારે મને કાઢી મૂકવી હોય તો હું જતી રહીશ. હા તો હું તને રાખવા જ નથી માંગતો, જતી રહે. અશોક, શું જતી રે? હાવ ગાંડા જેવી વાત કરે છે. આને ક્યાંય કાઢી મૂકવાની નથી. આ અહીંયા જ રહેશે, આ ક્યાંય નહીં જાય. કારણ કે જો આ ગઈ ને તો આ સમાજમાં, આપણા કુટુંબમાં, આજુબાજુમાં બદનામી તો આપણી જ થશે ને. એના કરતાં હવે જે છે તે આ અહીંયા જ રહેશે. હે ભગવાન, હા દેવ અને સ્વીટી બંને એટલા દૂર જતા રહે કે આ લોકોના હાથમાં ક્યારેય ના આવે. અને અથવા તો મમ્મી અને અશોક બંનેનો ગુસ્સો થોડા સમયમાં શાંત થઈ જાય તો સારું. ચલો, આ સમાજની બદનામીથી, આ સમાજના ડરથી એક નુકસાન થયું હતું મને. મારો પ્રેમ ખોવો પડ્યો હતો. પણ આજે આ જ સમાજની બદનામી અને સમાજના ડરથી એક ફાયદો પણ થયો છે. આ ઘરમાં રહેવા મળ્યું છે આટલી મોટી ભૂલ કર્યા પછી પણ. સાસુમાને ડર લાગી ગયો કે જો વહુને કાઢી મૂકશું તો લોકો શું કહેશે, સમાજ શું કહેશે. નહીંતર તો અશોક મને આ ઘરમાં એક પલ ના રહેવા દેતો.